જય દ્વારકાધીશ મિત્રો. જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ગુજરાતી ગ્રામરના અગાઉ લેક્ચર જોયા, બરોબર છે. આપણે ગુજરાતી ગ્રામર વિશે ભણ્યા. આજે આપણે અલંકાર વિશે માહિતી મેળવશું. ઠીક છે, અલંકાર વિશે ભણીશું, જાણીશું. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં છે ને અલંકાર જે ગુજરાતી ગ્રામર આવે છે, બરોબર, એમાં અલંકારનો એક બે પ્રશ્નો આવી જાય તો જલસા પડી જાય. ઠીક છે, તો એ જલસા પાડવા માટે આપણને અલંકાર જાણવા પડે, માણવા પડે, સમજવા પડે. એમ નામ જલસા પડતા નથી. અને જ્યારે તમારે જે ફાઇનલ મેરિટ જે સ્કોર થાય છે, બરોબર, એમાં 2+ એડ થાય તો તમારું મેરિટ ક્યાંય બીજા કરતા આગળ વધી જાય. અને આપણે એવી જ મહેનત કરવી જોઈએ. ઠીક છે, તો આજે આપણે અલંકાર વિશે ભણીશું. ઠીક છે, તો તમે જો આ અમારા લેક્ચર ગમતા હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ વિશે બધાને માહિતી આપો, જ્યાં તમને ફ્રીમાં સ્ટડી મટીરિયલ મળે છે, બરોબર. અને અહીંયા આપણે છે ને એકદમ ફ્રી સીસી, બરોબર, તલાટી આવનારી જે તલાટી આવે છે, જુનિયર ક્લાર્કની એક્ઝામ છે, અરાઉન્ડ 12,000 જેવી, ત્રણેય થઈને 12,000 જેવી ભરતી થાય છે, બરોબર. તો 2026માં આપણે એક તલાટી મંત્રી કે પછી જુનિયર ક્લાર્ક કે પછી સીસી અધિકારી તરીકે કોઈને કોઈ ખુરશી ઉપર બેઠા હોય એવું સપનું જોઈને એને સાકાર કરીએ. તો એ સાકાર કરવાની સીડી એકમાત્ર છે જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ. તો આવો, જોડાવો અને વાંચો, માણો, સમજો અલંકાર, બરોબર. ગુજરાતીના 15 માર્કનો આપણો મેઇન ટાર્ગેટ છે, 15માંથી 15 લાવો. ઠીક છે, તો ચાલો આપણે તૈયારી જોરોશોરથી કરીએ અને આજે અલંકાર વિશે ભણીએ. અલંકાર છે ને, અલંકાર એ અલમ પ્લસ કૃત જે ધાતુ પરથી આવેલો મતલબ બનેલો એક શબ્દ છે, બરોબર. એને શું કહેવામાં આવ્યું છે? અલંકાર. શું છે? તો કહે છે અલમ પ્લસ કૃ. અલંકાર એટલે શું? તો કે છે અલમ પ્લસ કૃ, બરોબર. એ બે થી બનેલો શબ્દ કયો? તો કે છે અલંકાર. ઠીક છે, અલંકાર એટલે શું થાય ખબર? અલંકાર એટલે અલંકારનો મતલબ શું થાય? તો કે ઘરેણા થાય. શું થાય? ઘરેણા, આભૂષણ થાય. શું થાય? ઘરેણા, આભૂષણો. જેમ કોઈ સ્ત્રી કે પુરુષ પોતાને આકર્ષવા માટે ઘરેણા ધારણ કરે, આભૂષણો ધારણ કરે, બરોબર. એવી જ રીતે શબ્દોને જો આકર્ષવા હોય તો એમાં આપણે શું કરવું પડે? તો કે સાહેબ અલંકાર એડ કરવો પડે. ઠીક છે, એને અલંકારિત કરવા પડે. શબ્દો ની જો શોભા કોઈ વધારતું હોય, બરોબર, ગુજરાતી ગ્રામરમાં, તો કોણ? તો કે છે અલંકાર. ઠીક છે, તો આપણે આજે અલંકાર વિશે જાણીશું, ભણીશું, માણીશું. ઠીક છે, જો તમને અમારો લેક્ચર ગમે તો તમારા મિત્ર વર્તુળને શેર કરો. અને મને પૂરેપૂરી ખાતરી છે કે તમે આ એકવાર અલંકાર ભણ્યા એટલે પછી બીજી વાર ખાલી ને ખાલી તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે. પછી તમારે પાછું વળીને અલંકાર તરફ જોવાનું થશે નહીં. એ આપણે 100% કહીએ છીએ. ઠીક છે, પણ વસ્તુ શું છે, આપણો એક બેઝિક નીડ કહેવાય, બરોબર, કે એક શરત છે કે અહીંયા તમારે ગોખવાનું નથી, અહીંયા તમારે સમજવાનું જ છે, બરોબર. ગોખવાનું જરાય નહીં, બિલકુલ નહીં, કાંઈ પણ નહીં. માત્ર ને માત્ર સમજવાનું જ છે. સમજવા સિવાય કાંઈ નહીં. જો તમને આ ચેનલ ઉપર ન સમજાય તો તમે બીજી કોઈ ચેનલ અથવા તમે પૈસા દઈને કોઈ પણ એજ્યુકેટર સાથે વાત કરીને અથવા ત્યાં ભણીને તમે શીખી શકો, પણ સમજવાનું છે, ગોખવાનું નથી, બરોબર. તો અલંકારના બે પ્રકારો છે, બરોબર. અલંકારના બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે છે પેલું છે શબ્દાલંકાર. શબ્દાલંકાર, બરોબર. અને બીજો છે અર્થાલંકાર. કયો છે? તો કે છે અર્થાલંકાર.
ઠીક છે, શબ્દ અલંકાર ને અર્થ અલંકાર. હવે વાક્ય કે પંક્તિમાં જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય, બરોબર, જ્યારે શબ્દ દ્વારા એને કંઈક આમ અલગ લય પડે, અલગ તાલ પડે, બરોબર, શબ્દોનો ઉપયોગ કરીને જ્યારે અલગ ચમત્કૃતિ સર્જાય કે ઈ વાક્યમાં આપણે કંઈક આમ ઉમંગ જોવા મળે, તો એ કયો અલંકાર હોય? શબ્દ અલંકાર. અને જે શું કહેવાય કે જે અ, વાક્યમાં શબ્દને બદલે અર્થ દ્વારા ચમત્કૃતિ થાય, બરોબર, તો મતલબ અર્થ દ્વારા એનું કંઈક અલગ આમ આભૂષણ હોય, મતલબ શોભા વધતી હોય, એનો કંઈક એવો અર્થ નીકળતો હોય, બરોબર, તો એને કયો કે અલંકાર કહેવાય? તો કે છે અર્થ અલંકાર. ઠીક છે, આપણે ભણીશું. તો સૌ પ્રથમ આપણે શબ્દ અલંકાર વિશે માહિતી મેળવીએ. કયો અલંકાર? તો કે છે શબ્દ અલંકાર. ઠીક છે, શબ્દ અલંકાર. તો શબ્દ અલંકાર શું છે? પ્રશ્ન થાય શબ્દ અલંકાર શું છે? તો કે વાક્યમાં, મિત્રો તમે છે ને મારી સાથે સાથે હે ને તમે નોટબુક બનાવતા રહેજો, તો બરોબર, નોટ ડાઉન કરતા રહેજો તમે, જેથી તમારે જ્યારે પરીક્ષાનો ફાઇનલ ટાઈમિંગ ચાલતું હોય, બરોબર, લાસ્ટ મોમેન્ટમાં જ્યારે તમારે રિવિઝન કરવું હોય તો ત્યારે તમારે ઇઝી પડશે. ઠીક છે, તો શબ્દ અલંકાર એટલે કે વાક્યમાં કે પંક્તિમાં જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ થાય, શબ્દ દ્વારા ચમત્કૃતિ થાય ત્યારે શબ્દ અલંકાર બને છે. કયો અલંકાર બને છે? તો એ શબ્દ અલંકાર. ઠીક છે, કયો અલંકાર બને છે? શબ્દ અલંકાર. હવે શબ્દ અલંકારમાં પણ ઘણા બધા પેટા પ્રકાર છે, બરોબર, એટલે કે મેઇન અલંકાર જ છે, બરોબર, જે અલગ અલગ અલંકારના નામ છે, એટલે આપણે એના વિશે શબ્દ અલંકાર. ઠીક છે, તો એમાં પેલો છે વર્ણ સગાઈ. કયો છે? વર્ણ સગાઈ, બરોબર, અથવા વર્ણાનુપ્રાસ. આને શું કહેવાય? વર્ણાનુપ્રાસ. પછી અનુપ્રાસ. એના અલગ અલગ નામ છે, બરોબર. વૃત્યાનુપ્રાસ. શું છે? વૃત્યાનુપ્રાસ. અત્યારે છે ને આપણે ખાલી નામ એના જે પ્રકાર છે, બરોબર, એ જોઈ લઈએ, બરોબર, પછી આપણે એના વિશે પૂરેપૂરી માહિતી મેળવશું. બીજો છે શબ્દ અલંકાર. સોરી, આ તો શબ્દ અલંકાર આપણે હાલે છે. બીજો છે શબ્દાનુપ્રાસ. કયો છે? શબ્દાનુપ્રાસ, બરોબર, અથવા યમક અથવા છોડ. ઠીક છે, ત્રીજો છે આંતરપ્રાસ. અથવા પ્રાસ સાંકળી. ચોથો છે અંત્યાનુપ્રાસ. અથવા પ્રાસાનુપ્રાસ. તો આ બધા શબ્દાલંકારના પ્રકાર છે. શું છે? શબ્દાલંકારના પ્રકાર. ઠીક છે, 4 પ્રકાર છે. વર્ણ સગાઈ, જેનું બીજું નામ વર્ણાનુપ્રાસ છે, અનુપ્રાસ છે, વૃત્યપ્રાસ છે, બરોબર. તો આ બધા એના પ્રકાર છે, બરોબર. બીજો છે શબ્દાનુપ્રાસ, યમક કે જળ એને કહેવાય છે. ત્રીજો છે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી, અને ચોથો છે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ. ઠીક છે, હવે આપણે પહેલો અલંકાર વર્ણ સગાઈ વિશે માહિતી મેળવીએ. શું છે પહેલો? વર્ણ સગાઈ, અથવા શું હતું? વર્ણ સગાઈ અલંકાર અથવા
વર્ણાનુપ્રાસ વર્ણાનુપ્રાસ બરોબર અથવા અનુપ્રાસ કોઈ પણ શબ્દ આવે તો તમે શું સમજવાનું કે આપણે વર્ણાનુપ્રાસ વિશે વાત કરીએ છીએ ઠીક છે હવે વર્ણાનુપ્રાસ એટલે શું તો કે વાક્ય કે પંક્તિના પ્રારંભમાં એકનો એક વર્ણ બે કે બે થી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે કયો અલંકાર બને તો કહેશે વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અથવા અનુપ્રાસ ઠીક છે શું તો કહેશે વાક્ય કે પંક્તિમાં પ્રારંભમાં જ કોઈ એવો એક વર્ણ બરોબર બે કે તેથી વધારે વખત આવીને જે કંઈક એવો ચમત્કૃતિ સર્જે તો એને કયો અલંકાર કહેવાય તો કે જે વર્ણ સગાઈ બરોબર કયો અલંકાર કહેવાય વર્ણ સગાઈ ઠીક છે આપણે અહીં લખી નાખી કે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં પ્રારંભમાં જ એકનો એક અક્ષર એકનો એક વર્ણ બે કે બે થી વધારે વખત આવી બે કે બે થી વધારે વખત આવી ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણ સગાઈ અલંકાર બને છે ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણ સગાઈ અલંકાર બને છે એનો મતલબ એવો કે જે અલંકારમાં વર્ણથી શું કહેવાય પ્રાસ થતો હોય તો એને કેવો અલંકાર કહેવાય તો કે છે વર્ણાનુપ્રાસ બરોબર જ્યાં કેનો અર્થ હોવો જોઈએ તો કે છે વર્ણનો ઠીક છે આ વસ્તુમાં છે ને વર્ણ મતલબ વર્ણ અલંકારમાં છે ને એ કોઈ એક એવો વર્ણ હશે બરોબર અક્ષર હશે જે વારંવાર રિપીટ થતો હશે શું થતો હશે વારંવાર રિપીટ થતો હશે બરોબર આપણે ઉદાહરણ તરીકે જોઈએ બરોબર તો કહીશે ઉદાહરણ નટવર નિરખ્યાનેન નટવર નિરખ્યા ને બરોબર આ ઉદાહરણ છે ઠીક છે એમાં જો આ પેલો ન આ બીજો ન આ ત્રીજો ન બે કે બે થી વધારે વાર રિપીટ થયો બે કે બે થી વધારે વાર રિપીટ થાય બરોબર અથવા રિપીટ આવે બરોબર બે કે બે થી વધારે વાર રિપીટ થાય તો કયો આવે તો છે વર્ણ સગાઈ બરોબર બીજું આપણે ઉદાહરણ જોયું કે જળનો જવાન જળવંતી બન્યો જળનો જવાન જળવંતી બન્યો ઠીક છે આમાં જ ને જ પછી ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો કે કામિની કોકિલા કેલી કુંજન કરે કામિની કેલી કોકિલા કુંજન કરે અહીંયા તમે જુઓ ક ક ક અને ક ઠીક છે તો જે વર્ણ વારંવાર બે કે બે થી વધારે વખત રિપીટ થાય ત્યારે કયો અલંકાર બને તો કહેશે વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ બરોબર હજી આપણે આના જ ઉદાહરણ આપણે આજે આખે આખું ટોટલી પૂરેપૂરું હે ને સાવ એટલે સાવ સમજી જ લેવાનું ઠીક છે તો કે હજી એક છે શું છે તો કે મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ ઠીક છે આમાં જો મ મ મ બરોબર શું આવે તો કે છે મ વારંવાર રિપીટ થાય છે મ વારંવાર રિપીટ થાય છે બરોબર તો શું આવશે તો કે છે મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો બરોબર મ વારંવાર રિપીટ થયો ને
તો કયો અલંકાર આવે તો છે વર્ણ સગાઈ, બરોબર. જેનો વર્ણ સાથે નાતો હોય, બરોબર, જેની વર્ણ સાથે સગાઈ થઈ ગયેલી હોય એને કયો અલંકાર કહેવાય તો કે છે વર્ણ અલંકાર, બરોબર. વર્ણ સગાઈ, બરોબર, અથવા વર્ણાનુપ્રાસ. ઠીક છે. હવે હજી આપણે આપણો ઉદાહરણ આના લેવાના જ છે, બરોબર. ઘણા બધા લેવાના છે. તો પ્રેમની 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 મને વાગી કટારી પ્રેમની, પ્રેમની 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 મને વાગી કટારી પ્રેમની. આવ્યું પ પ પ અને પ. ઠીક છે. જે વર્ણ વારંવાર રિપીટ થતો હોય ને આપણે કયો અલંકાર કહીશું તો કઈ છે વર્ણાનુપ્રાસ. કયો અલંકાર કહીશું તો કઈ છે વર્ણાનુપ્રાસ. ઠીક છે. સમજાઈ ગયું બધાને અહીંયા સુધી? અહીંયા કોઈ દી આટલું જો કોઈને ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં જાણ કરજો, તો આપણે પછી જે આગળનો લેક્ચર લેશી ને એમાં આપણે ફરીવાર સમજાવશું. ઠીક છે. હજી આપણે ઉદાહરણ લઈએ. પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. શું તો કે છે પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા. ઠીક છે. પાણી માટે પ્રભાશંકર ક્યાં ગયા તો કે છે પાણીયારા પાસે. ક્યાં ગયા તો કે છે પાણીયારા પાસે. ઠીક છે. તો પ પ પ પ વારંવાર રિપીટ થાય છે પ અક્ષર, પ વર્ણ, તો શું આવશે? શું આવશે? વર્ણાનુપ્રાસ. ઠીક છે. કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે. કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે. હવે જો અહીંયા છે ને બે ક આવ્યા, પછી બે વ આવ્યા. ઠીક છે. પણ આપણે શું બોલવું હતું તો કે બે થી વધારે વખત એક ને એક વર્ણ રિપીટ થાય તો એ કયો અલંકાર બનશે? વર્ણાનુપ્રાસ. તો અહીંયા બે ક આવ્યા, બે વ આવ્યા, તો કયું આવશે? વર્ણાનુપ્રાસ. ઠીક છે. પછી જ્યાં દેવોના પરમ, પછી છે ને હજી એક છે ઉદાહરણ આપણે જોઈએ તો પ્રભુના પ્રેમમાં પુષ્પો પરોવી કાવ્ય માળાતું, પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે. ઠીક છે. આમાં બધે પ પ ને પ આવ્યા. વસંતે પીળા પાનેતર પહેર્યા. વસંતે પીળા પાનેતર પહેર્યા. બરોબર. તો બધી શું હોય પ પ ને પ. તો જે વસ્તુ મતલબ જે શબ્દ શબ્દ શું જે વર્ણ બે કે તેથી વધુ વખત આવે તો વર્ણાનુપ્રાસ અલંકાર બને. ઠીક છે. બે કે બે થી વધુ વખત વર્ણ આવે તો કયો અલંકાર બને? વર્ણાનુપ્રાસ. હવે આપણે શબ્દ અલંકારનો બીજો પ્રકાર આપણે જોઈશું. શબ્દ અલંકારનો બીજો પ્રકાર કયો છે તો કે છે શબ્દાનુપ્રાસ. કયો આવશે બીજો? શબ્દાનુપ્રાસ. અથવા બીજું નામ શું છે તો કે છે યમક. અને કેટલીક વાર જડ પણ પૂછી લઈએ. બરોબર. એવું કીધું હોય કે આમાંથી કયું ઉદાહરણ યમકનું છે કે જળનું છે, તો પછી ખબર હોવી જોઈએ કે યમક એટલે જ શબ્દાનુપ્રાસ ને યમક એટલે જ જળ. બરોબર. હવે શબ્દાનુપ્રાસ શું છે? બરોબર. સામાન્ય સરળ ભાષામાં સમજીને તો કે છે જે પંક્તિમાં કે કાવ્યમાં વારંવાર વારંવાર હે ને એક શબ્દનો જ ઉચ્ચાર નીકળતો હોય ને, મતલબ, બરોબર, તો એને કેવું કે અર્થ ને જુદા જુદા હોય, બરોબર, તો એને કયો કહેવાય તો કે છે શબ્દ અલંકાર. કયો કહેવાય? શબ્દનો અલંકાર. બરોબર. કે વાક્ય કે પંક્તિમાં એક સરખા ઉચ્ચાર વાળા પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દોને જોવા મળે તો
શબ્દાનું અલંકાર બને છે બરોબર શબ્દાનું પ્રાસ અલંકાર બને છે શું કીધું તો કે જે વાક્ય કે પંક્તિમાં એક ઉચ્ચાર વાળા અને જુદા જુદા અર્થ વાળા શબ્દ આવે તો શબ્દાનુપ્રાસ અલંકાર બને છે વાક્ય કે પંક્તિમાં કોઈ એવો શબ્દ આવ્યો જેનો ઉચ્ચાર એક જ થાય બરોબર અને પાછી શું કહેવાય તો કે છે એ જે શબ્દ છે એનો અર્થ છે ને એ અલગ અલગ હોય તો એ કયો અલંકાર કહેવાય શબ્દાનુપ્રાસ જેમ કે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ શું ઉદાહરણ છે તો કહે છે સંપ ત્યાં જંપ નહીતર એક મિનિટ આપણે બીજી પેન આપણે વાદળી પેન થી લખીએ શું છે તો કે છે સંપ ત્યાં જંપ નહીતર ધરતી કંપ બરોબર જો અહીંયા સંપ જંપ કંપ ઉચ્ચાર કેવો છે ઉચ્ચાર આમ બોલમાં જો બધા અક્ષર એક સરખા લાગે પણ બધાનો અલગ કેવો છે અર્થ કેવો છે અલગ અલગ સંપ જંપ અને કંપ બરોબર આ જે સંપ જંપ ને કંપ છે બરોબર એનો ઉચ્ચાર કેવો છે બોલવામાં તો એક સરખું જ લાગે પણ બધાના અર્થ કેવા છે અલગ અલગ બોલવામાં હરખું લાગે બરોબર તમે પરીક્ષામાં આવો પૂછાય અને બોલવામાં આપણે આખી લીટી વાંચીને બોલવામાં હરખું લાગે અને બધાના ઉચ્ચાર અલગ અલગ હોય તો શું અલંકાર બને શબ્દાનું પ્રાસ ઠીક છે પછી કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરો કે કાયાની માયામાંથી છૂટવા ગોવિંદ રાયની માયા કરો કમળ ફેરવો બરોબર માયા કરો જો કાયા માયા માયા બરોબર કાયા માયા માયા બરોબર શબ્દ કેવો છે તો કે અલગ અલગ પણ ઉચ્ચાર કેવા છે એક સરખા ઠીક છે તો કયો અલંકાર આવે શબ્દાનું અલંકાર બરોબર ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો છે ગાયક લાયક બરોબર આ કેવા છે તો કે છે સરખા છે બરોબર તો કેવો શબ્દાનુપ્રાસ આવે આખે આખો શબ્દ આવ્યો ઓલામાં શું આવ્યું તો કે એક વર્ણથી ચમત્કૃતિ સર્જાતી હતી અહીંયા ગાયક લાયક બરોબર કાયા માયા સંપ જંપ કંપ બરોબર શબ્દથી અલંકૃતિ સર્જાય છે તો આપણે કયો અલંકાર આવશે શબ્દાલંકાર બરોબર પછી હજી આપણે ઉદાહરણ લઈએ તો કહેશે મન ગમયંતી બોલ દમયંતી શું કીધું તો કે મન ગમયંતી મન ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ નળે પાડ્યો સાદ બરોબર બોલ મન ગમયંતી દમયંતી બરોબર કેવા છે તો કઈ છે ઉચ્ચાર સરખા છે પણ એનો જે અર્થ છે એ બધો કેવો છે અલગ અલગ છે ઠીક છે અને આમાં છે ને એક યમક અલંકાર છે બરોબર યમક અલંકાર આપણે જોઈએ બરોબર યમક અલંકાર શું છે યમક અલંકાર યમક બરોબર યમક અલંકાર શું છે આમ તો શબ્દાનુપ્રાસ જ છે બરોબર પણ થોડોક એનું શું કે ઉચ્ચાર અલગ છે મતલબ વ્યાખ્યા અલગ છે કે જે શબ્દ આપ્યો છે તે જ શબ્દ છૂટો પડીને કઈક અલગ વાક્ય બનાવે તો એને કયો કહેવાય તો કહે છે યમક અલંકાર બરોબર જે શબ્દ આપ્યો છે તે જ શબ્દ
છૂટો પડી વાક્ય શું કહેવાય શબ્દ છૂટો પડી બીજો અર્થ બનાવે તેને યમક કહેવાય. શું કહેવાય? એને યમક કહેવાય. જેમ કે નકશામાં જોયું, નકશામાં જોયું, તે ના કશામાં જોયું, તે ન કશામાં જોયું. હવે જો અહીંયા જે નકશો આપ્યો એ ભેગો અક્ષર છે બરોબર, તો અહીંયા ન છૂટો કરી નાખ્યો બરોબર, તો અહીંયા જે નકશામાં જોયું એ કોઈનામાં ન જોયું એવું કહેવા માંગે છે બરોબર. પણ શબ્દ એક પણ એને છૂટો કરતા શું થઈ ગયું તો કઈ છે અર્થ અલગ અલગ થઈ ગયો. ઠીક છે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ યમક અલંકારનું જોઈએ તો કે અખાડામાં જવા માટે મેં ઘણીવાર અખાડા કર્યા. અખાડામાં જવા માટે મેં ઘણીવાર અખાડા કર્યા. બરોબર. અહીંયા અખાડો આવ્યો, આખે આખો શબ્દ છે અખાડો એટલે કુસ્તીનું જે ઓલી બાઉન્ડ્રી વાળું આવે બરોબર, જ્યાં કુસ્તી ખેલાતી હોય એને અખાડો કહેવાય. પણ અહીંયા શું કર્યું તો અ છૂટો પાડી દીધો છે બરોબર. અ છૂટો પાડીને અલગ શબ્દ બની ગયો. તો શું બન્યો તો અખાડા. અખાડા એટલે તો કઈ છે ધમપછાડા બરોબર. શું કર્યું? ધમપછાડા. ઠીક છે. શું કર્યું તો કે ધમપછાડા. અખાડા જવા માટે મેં ઘણીવાર અખાડા કર્યા. હવે એક બહુ ફેમસ લાઈન છે કે જવાની તો જવાની, જવાની તો જવાની છે બરાબર. અહીંયા કે જવાની વાત કરે તો ઉમ્ર છે, અને અહીંયા શું વાત કરે છે તો કે છે એ તો વહી જવાની છે બરોબર, એવું કહેવા માંગે છે. તો જે અલંકારમાં એક ને એક શબ્દનો અર્થ અલગ થતો હોય બરોબર, તો એ કયો અલંકાર કહેવાય? શબ્દ અલંકાર. અને એમાં ને એમાં જો એ શબ્દ છૂટો પડીને બીજો શબ્દ બનાવે, બીજો અર્થ બનાવે તો એને કયો અલંકાર કહેવાય? યમક. અથવા આમ જોઈએ તો શબ્દાલંકાર, શબ્દાનુપ્રાસ બરોબર. શબ્દાનુપ્રાસ ને યમક બે શું છે? એક જ છે. ઠીક છે. બે શું છે? એક જ છે. જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય. સમજાણું? કે જે વાંચે ચોપડી એ શું ખાય તો કે ચોપડી ચોપડીને ખાય. એટલે કે જે વાંચે ચોપડી કઈક અધિકારી બની જાય બરોબર, કઈક મોટો માણસ બની જાય. પછી જયારે સવારમાં ઉઠે સિરાવાનું થાય બરોબર, વારું પાણી કરે ત્યારે શું ખાય તો કે જે રોટલી હોય ને રોટલી, એમાં ઘી ચોપડી ચોપડીને ખાય બરોબર. હવે જેની આ ફાફા હોય ખાવાના તો અહીંયા ઘી મળવાનું નથી બરોબર. એટલે કહે છે કે જે ચોપડી વાંચે એ શું થાય તો કે છે ચોપડી ચોપડીને ખાય. સમજાણું મિત્રો, ભાઈઓ બહેનો? બરોબર. મોદી સાહેબ નો ડાયલોગ છે. કંઈક સમજાણું? શું તો કે છે જે વાંચે ચોપડી શું ખાય તો કે છે ચોપડી ચોપડીને ખાય બરોબર. તો આ તો આપણે યમક અથવા શબ્દાનું પ્રાસ બરોબર. હવે હજી આપણે આનું ઉદાહરણ લઈએ તો કે છે ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી. શું છે તો કે છે ગ્રંથ ગડબડ કરી, ગ્રંથ ગડબડ કરી વાત ન કરી ખરી બરોબર. કરી કરી ખરી બરોબર. શબ્દ શું છે તો કે છે એક જ છે બરોબર, પણ એના જે કહેવાય ને અર્થ કેવા છે તો કે છે અલગ. ઠીક છે. હવે જો આમાં છે ને, હવે તમને એક બીજું ઉદાહરણ આપું તો કે નોકરી તો નોકરી જેવી. નોકરી તો છે ને નોકરી જેવી છે બરોબર, નો કરો ને એવી છે બરોબર, એવું કીધું છે. તો અહીંયા જો નોકરી રહ્યો નોકરી શબ્દ, ઈ શબ્દ એક છે બરોબર, પણ અહીંયા એનો અલગ વચ્ચે નો અલગ કરે અને કરી અલગ કરી નાખ્યો છે બરોબર. તો એનો શબ્દ ફરી ગયો છે. નોકરી તો નો કરવા જેવી જ છે. આપણે કહેતા હોય નોકરી તો નોકરી જ છે ભાઈ, મૂક ને પાછા ઉપર. આ એવી વસ્તુ છે. ઠીક છે. પણ તમે એક વસ્તુ જુઓ, જો અહીંયા શબ્દનો પ્રાસ પડે છે નોકરી તો નોકરી જેવી છે
બરોબર. પણ શું કહેવાય કે શબ્દ એક જ છે પણ અર્થ કેવો છે અલગ અલગ. એવી રીતે અહીંયા આને છે ને બરોબર શબ્દાનું પ્રાસ છે એમનો બીજો પ્રકાર છે શું છે યમક. આને શું કહેવાય યમક. શું કર્યું તો કે છે એક જ શબ્દ પણ વચ્ચે શું કરી દીધા ભાગ કરી નાખ્યા. જો ભાગ કરવામાં આવે તો એને કયો અલંકાર કહેવાય યમક અલંકાર કહેવાય. કયો અલંકાર કહેવાય યમક અલંકાર કહેવાય. ઠીક છે. હજી ઉદાહરણ આપણે લઈએ તો કે ચાલીઓ વાટમાં બરોબર જ્ઞાનના ઘાટમાં. જ્ઞાનના ઘાટમાં મિત્ર મોહન તણું નામ લેતો. બરોબર શું કીધું ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં. વાટમાં ઘાટમાં બરોબર શબ્દ આવ્યા શબ્દનો પ્રાસ. ઠીક છે. તો કેવો અલંકાર આવશે શબ્દનું પ્રાસ. સમજાણું. તો આ હતા આપણા શબ્દ અલંકાર. હજી એકવાર આપણે જોઈએ કે શું છે તો કઈ છે જે અલંકારમાં જે શબ્દમાં કે વાક્યમાં જે વાક્યમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય એને કયો અલંકાર કહેવાય તો કે છે શબ્દ અલંકાર. બરોબર. એકને એક શબ્દ એકને એક ઉચ્ચારો વાળો શબ્દ આવે પણ અર્થ કેવા હોય અલગ અલગ. તો આને કેવો અલંકાર કહેવાય તો કે છે શબ્દાનો અલંકાર. ઠીક છે. હવે આના પછી આપણે જોઈએ આંતરપ્રાસ. ત્રીજો કયો છે આંતરપ્રાસ. કયો અલંકાર આંતરપ્રાસ. ઠીક છે. આંતરપ્રાસ અલંકાર. આંતરપ્રાસ અલંકાર છે ને કોઈ પંક્તિ હોય બરોબર એમાં વચ્ચે જે વચ્ચે છે બરોબર વચ્ચેની જે જગ્યા છે બરોબર અહીંયા પ્રાસ સર્જાતો હોય પ્રાસ અનુભવાતો હોય બરોબર પ્રાસ થતો હોય તો એને કેવો અલંકાર કહેવાય તો કહે છે આંતરપ્રાસ અલંકાર. કેવો અલંકાર કહેવાય આંતરપ્રાસ. જોઈએ લખીએ આપણે પંક્તિ બરોબર કે કોઈ પંક્તિમાં પ્રથમ ચરણના છેલ્લા શબ્દો પ્રથમ ચરણના છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો સોરી બીજા ચરણનો શું આવશે બીજા ચરણનો પ્રથમ અક્ષર પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય વચ્ચે પ્રાસ સર્જાય ત્યારે આંતર કેમ આમ થાય લખવામાં સોરી હો મિત્રો આંતરપ્રાસ અલંકાર બને છે. ઠીક છે. કોઈ પંક્તિ છે એનો પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ સર્જાય બરોબર તો એ કયો અલંકાર બને તો કે છે પ્રાસ સાંકળી. ઠીક છે. કયો અલંકાર બને આંતરપ્રાસ. ઠીક છે. તો આના ઉદાહરણ આપણે લઈએ તો વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. વિદ્યા ભણ્યો જે તે ઘર
વૈભવ રૂડો. હવે જો અહીંયા જે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ બરોબર ને બીજા ચરણનો પહેલો શબ્દ એ બે વચ્ચે શું સર્જાવું જોઈએ તો કે છે પ્રાંસ આવવો જોઈએ. શું આવવો જોઈએ તો કે પ્રાંસ આવવો જોઈએ. બરોબર, બે એકબીજાને મળતા હોય એવું લાગવો જોઈએ. તો કે વિદ્યા ભણ્યો જે હ તે હ ઘર વૈભવ રૂડો. જે હ તે હ જે હ તે હ. બરોબર, વચ્ચે શું થયું તો કે છે પ્રાસ સર્જાયો. બરોબર, તો એને કયું કહેવાય આંતરપ્રાસ. કેવો અલંકાર કહેવાય આંતરપ્રાસ. ઠીક છે. મામા આવ્યા લાવ્યા પ્રસાદ. શું કીધું તો કે છે મામા આવ્યા લાવ્યા પ્રસાદ. બરાબર, આવ્યા લાવ્યા આવ્યા લાવ્યા. બરોબર, શું સર્જાય છે તો કે છે પ્રાસ સર્જાય છે. બરોબર, પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ એ બે વચ્ચે શું સર્જાવો જોઈએ તો કે છે પ્રાસ. મિત્રો સમજાય તો છે ને બધાને? ઠીક છે. જો તમને ન સમજાતું હોય ને તો પ્લીઝ ચોક્કસપણે છે ને તમે કોમેન્ટમાં જાણ કરજો. જો તમે આ વિડીયો જોતા હોય ને તમને ક્યાંય પણ કાંઈ ડાઉટ જતો હોય ને તો ચોક્કસપણે બેઝિઝક કહેજો. ઠીક છે. હું છે ને તમારા જે કમેન્ટ છે એનું ધ્યાન દોરીશ અને આગળનો જ્યારે વિડીયો બનાવ મૂકીશ ત્યારે તેમાં ચોક્કસપણે છે ને ચોક્કસપણે હું જે તમારો પ્રશ્ન છે ને તેનું સોલ્યુશન નિરાકરણ લાવીશ. ઠીક છે. કંઈ પણ જો તમને ન સમજાતું હોય બરોબર તો તમને કહેવાની 100% છૂટ છે. ઠીક છે. તમે કમેન્ટ કરજો, મને ગમશે. હવે આંત પ્રશ્ન આપણે બીજા ઉદાહરણ લઈએ તો કે બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ. શું છે તો કે બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ. બરોબર, કે બળની વાતો તો બહુ કરે અને કરે બુદ્ધિના ખેલ. અહીંયા પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર અને છેલ્લો શબ્દ અને શું કહે બીજા ચરણનો પહેલો શબ્દ બે વચ્ચે શું સર્જાય છે તો કે છે પ્રાસ સર્જાય છે. શું સર્જાય છે તો કે છે પ્રાસ સર્જાય છે. ઠીક છે. તો આ કયો અલંકાર બનશે? કયો અલંકાર બનશે તો કે છે આંતરપ્રાસ. બરોબર, અથવા શબ્દ આંતરપ્રાસ અલંકાર. કયો શબ્દ કયો અલંકાર બનશે? આંતરપ્રાસ. ઠીક છે. હવે આના પછીના આપણે બીજા અલંકારની વાત કરીએ તો કયો આવશે? અંત્યાનુપ્રાસ. કયો પર આવશે? આના પછીના આપણે બીજા અલંકારની વાત કરીએ અંત્યાનુપ્રાસ. આંતરપ્રાસમાં આપણે જોયું કે બે ચરણ હોય એમાં બે જે પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ બે વચ્ચે જો અંદર જે આખું પંક્તિ હોય એમાં અંદર જે શું કહેવાય પ્રાસ સર્જાતો હતો. બરોબર, તો એને કેવું કીધું આપણે? અંતરપ્રાસ. બરોબર, અથવા આંતરપ્રાસ. ઠીક છે. હવે આ છે અંત્યાનુપ્રાસ અલંકાર. બરોબર, અંત્યાનુપ્રાસ અલંકારમાં છે ને વાક્યના છેલ્લે વાક્યનું જ્યારે છેલ્લો અંત હશે ને બરોબર પંક્તિનો તો ત્યારે છે ને પહેલું ચરણ અને બીજા ચરણમાં પહેલું બીજું ચરણ અથવા ચોથા ચરણમાં છે ને એ પ્રાસ જોવા મળશે. બરોબર, ભાઈ છે ને એક જેવા જ શબ્દ લાગશે આપણને. બરોબર, અહીંયા કેમ આપણે લાગ્યા કે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. બરોબર, તો જે અને તે કેવું આપણે સિમિલર લાગ્યું ને? સેમ વસ્તુ છે ને અહીંયા અંતમાં મળશે આપણે જોવા. બરોબર, તો આ અલંકાર એકદમ ઇઝી છે. બરોબર, જે શબ્દાનુપ્રાસ અલંકાર આપણે વાત કરીએ છીએ તો એ શબ્દથી તો આપને ખબર પડી જાય. જો પરીક્ષામાં પૂછાય તો બેઠા રોકડીયા માર્ક છે એમ સમજીને આપણે શું કહેવાય હાલીશું. બરોબર, હવે આના પછી અંત્યાનુપ્રાસની આપણે ડેફિનેશન જોઈએ તો અંત્યાનુપ્રાસની ડેફિનેશન શું છે? જો તમે બુક બનાવતો તો હારે નારે લખતા જજો કે વાક્ય કે પંક્તિના અંતમાં એક સરખા ઉચ્ચાર વાળા પરંતુ વાક્ય કે પંક્તિમાં એક વાક્ય કે પંક્તિના અંતમાં એક સરખા ઉચ્ચારો વાળા, એક સરખા
ઉચ્ચાર વાળા, પરંતુ પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો, અર્થ ધરાવતા શબ્દો જોવા મળે જોવા મળે ત્યારે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. ઠીક છે. વાક્ય કે પંક્તિમાં એક સરખા ઉચ્ચારો વાળા પરંતુ જુદા જુદા અર્થ ધરાવતા શબ્દો જોવા મળે ત્યારે કયો અલંકાર બને છે? તો કે છે અંત્યાનુપ્રાસ અલંકાર. કયો અલંકાર બને છે? અંત્યાનુપ્રાસ અલંકાર. ઠીક છે. તો આ આપણે અત્યાર સુધીમાં આપણે ચાર અલંકાર જોયા, બરોબર. અલંકાર, શબ્દ અલંકારના આપણે ચાર પ્રકાર જોયા, જેમાં પેલું છે વર્ણ સગાઈ. જે અલંકારમાં કે જે પંક્તિમાં વર્ણ દ્વારા આપણે ખબર પડી જાય કે પેલો વર્ણ છે ને એ વારંવાર આવતો હોય, વ આવતો હોય તો વ બે ત્રણ વાર આવે, ક આવતો હોય તો ક બે ત્રણ વાર આવે, જેમ કે નટવર નિરખ્યા નેન, બરોબર, ન ને ન. તો એ કયો અલંકાર બને? તો કે વર્ણ સગાઈ, બરોબર. પછી બીજો અલંકાર જોયો આપણે શબ્દાનુપ્રાસ અથવા યમક, કે જેમાં એક ને એક શબ્દ વારંવાર આવે પણ ઉચ્ચાર કેવો થતો એક સરખો, પણ એના અર્થ એને અલગ અલગ જોવા મળતા હોય, બરોબર. તો એ કયો શબ્દો અલગ અલગ જોવા મળતા હોય? તો એ કયો અલંકાર? તો કે છે શબ્દાનુપ્રાસ. જેમ કે જવાની તો જવાની, બરોબર. સંપ ત્યાં જમ, નહીં તો ધરતી કંપ, સંપ જંપ ને કંપ, બરોબર. પછી આંતરપ્રાસ આપણે અલંકાર જોઈએ, પ્રાસ સાંકળી જેનું બીજું નામ છે, બરોબર. આપણે જે પેલું શું કે વાક્યની પંક્તિમાં જે પેલું ચરણનો છેલ્લો શબ્દ હોય અને બીજે ચરણનો પહેલો શબ્દ હોય, એ બે વચ્ચે શું થતું હોય? તો કે પ્રાસ સર્જાતો હોય, બરોબર. જેમ કે વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, તો જે અને તે, બરોબર. પછી ચોથો આપણે જો અંત્યાનુપ્રાસ, કે જેમાં પ્રાસ છે ને, બરોબર, એક સરખા ઉચ્ચાર વાળો હોય પરંતુ અર્થ કેવા હોય? અલગ અલગ ધરાવતો હોય, બરોબર. એ પણ કેવી? તો કે વાક્યના અંતના ચરણમાં, બરોબર, છેલ્લે, અંતિમમાં. ઠીક છે. તો 2 મિનિટ હું આપજો જરાક. હવે જો આ અલંકારના આપણે ઉદાહરણ લઈએ, બરોબર. ઉદાહરણ જોઈએ તો શું છે? તો કે છે બળની વાતો બહુ કરે, બરોબર, કરે બુદ્ધિ ના ખેલ. બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ. આપત કાળે જાણીએ, આપત કાળે જાણીએ, તલમાં કેટલું તેલ, તલમાં કેટલું તેલ. હવે જો આપણે જે આ પહેલી વાર આપણે જયારે શબ્દ અંતઃપ્રસ અલંકાર ભણ્યા હતા, બરોબર, ત્યારે આપણે આ જ ઉદાહરણ લીધું હતું કે બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ. પણ ત્યારે પ્રથમ લીટી હતી, બરોબર. એમાં પ્રથમ ચરણ હતું, બીજું ચરણ હતું. એમાં પહેલો ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ, બે વચ્ચે પ્રાસ સર્જાતો હતો, એટલે આપણે એને કયો અલંકાર કીધો હતો? આંતરપ્રસ, બરોબર. હવે આ બીજો અલંકાર છે, બરોબર, અંત્યાનુપ્રાસમાં બે ચરણ, મતલબ બે આપણે ફક્ત લાઈન લીધી છે. એમાં પ્રથમ જે લાઈન છે એનો છેલ્લો શબ્દ છે, બરોબર, ને બીજી લાઈનનો છેલ્લો શબ્દ છે. એમાં જે બે જે છેલ્લા શબ્દ છે એમાં ઉચ્ચાર કેવા થાય છે? ખેલ તેલ, ખેલ તેલ, બરોબર. પણ અર્થ કેવા છે? અલગ અલગ. અર્થ કેવા છે? અર્થ અલગ. પણ ઉચ્ચાર સરખા. ઠીક છે. તો બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ. આપતકાળે જાણીએ કે તલમાં કેટલું તેલ. ઠીક છે. તો આ કયો અલંકાર બનશે? અંત્યાનુપ્રાસ. હવે બીજું આપણે જોઈએ ઉદાહરણ. તો કે છે જતો જતો હતો અંધ થતી નિશામાં.
સુગુપ્ત રાજગૃહની દિશામાં. દિશામાં બરોબર. છેલ્લે પ્રાસ આવ્યો તો આ કયો અલંકાર આવશે? અંતિયાનું પ્રાસ. ઠીક છે, અંતિયાનું પ્રાસ સમજાણું કે કયો અલંકાર આવે, કેવી રીતે આવે, શું કાંઈ? હજી આપણે અંત્યાનું પ્રાસના આપણે બીજા ઉદાહરણ જોઈએ તો ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. શું છે? તો કહે છે ઊંડો ખાડો, ઊંડો ખાડો ને ફાટી બોક, ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. ઠીક છે, બોક અને ફોક છેલ્લે આવ્યો તો કઈ છે કયો અલંકાર આવે? તો કઈ છે અંતિયાનું પ્રાસ. જે છેલ્લે પ્રાસ જોવા મળતો હોય એને કેવો અલંકાર કહેવાય? તો અંત્યાનું પ્રાસ. ને જે વચ્ચે પ્રાસ જોવા મળતો હોય એને કયો અલંકાર કહેવાય? તો કે છે આંતરપ્રાસ. ઠીક છે, હવે બીજું ઉદાહરણ જોઈએ. ઘટમાં ઘોડા થનગને, આંતમ વિંજે પાંખ. ઘટમાં ઘોડા થનગને, થનગને આંતમ વિંજે પાંખ. અણદીઠેલી ભોમ પર યુવાન માંડે આંખ. અણદીઠેલી ભોમ પર યુવાન માંડે આંખ. ઠીક છે, અહીંયા પાંખ, અહીંયા આંખ, બરોબર. ઉચ્ચાર કેવા? તો કે છે એક હરખા, પણ અર્થ કેવા? શબ્દ કેવા? અલગ અલગ. ઠીક છે, હજી એક આપણે ઉદાહરણ લઈએ. કોક દિન ઈદ અને કોક દિન રોજા. કોક દિન ઈદ અને કોક દિન રોજા. બરોબર. ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા. ઉછળે ને પડે જિંદગીના મોજા. રોજા, મોજા, બરોબર. અહીંયા પાંખ, આંખ. અહીંયા છેલ્લે જે છેલ્લે પ્રાસ આવે એને શું કહેવાય? તો કે અંત્યાનો પ્રાસ અલંકાર. ઠીક છે, અંત્યાનો પ્રાસ અલંકાર શું કહેવાય? તો કે આને શું કહેવાય? અંત્યાનો પ્રાસ અલંકાર. સમજાણું બધાને કે ન સમજાણું? જો ન સમજાતું હોય તો કમેન્ટમાં જાણ કરજો. ઠીક છે, હવે આના પછીનો આપણે અલંકારની વાત કરીએ. તો અહીંયા સુધી આપણે જોયું કે આપણા શબ્દ અલંકાર હતા, બરોબર. જેનો અર્થ મતલબ જે અલંકાર આપણે શબ્દના પ્રાસ વડે ઓળખી શકતા હતા એ અલંકાર વિશે આપણે માહિતી મેળવી, બરોબર. તો આ જે અલંકાર રહ્યા એ શબ્દ અલંકાર હતા, બરોબર. જેમાં વર્ણ સગાઈ છે, શબ્દાનું પ્રાસ છે, આંતરપ્રાસ છે અને અંત્યાનું પ્રાસ છે. હવે આપણે અર્થાલંકાર વિશે વાત કરીશું. કયા અલંકાર? તો કઈ છે અર્થાલંકાર. બરોબર. કયા અલંકાર? તો કઈ છે અર્થાલંકાર. ઠીક છે, તો અર્થાલંકાર એટલે શું? તો કે વાક્ય કે પંક્તિમાં જ્યારે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે એને કેવો અલંકાર કહેવાય? તો કે છે અર્થાલંકાર. કેવો અલંકાર કહેવાય? અર્થાલંકાર. કે વાક્ય કે પંક્તિમાં અર્થ દ્વારા જ્યારે
અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે અર્થાલંકાર બને છે. ત્યારે અર્થાલંકાર બને છે. સમજાણું કે વાક્ય કે પંક્તિમાં જ્યારે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય તો ત્યારે કેવો અલંકાર બને છે? અર્થ અલંકાર. કેવો અલંકાર બને છે? અર્થ અલંકાર. ઠીક છે. તો હવે આપણે અર્થ અલંકારના પ્રકાર જોઈએ. કેટલા પ્રકાર છે? અર્થ અલંકારના પ્રકારો. ઠીક છે. તો એમાં પહેલો પ્રકાર છે ઉપમા, બીજો છે ઉત્પ્રેક્ષા, બરાબર, ત્રીજો છે અનન્વય, ઠીક છે, ચોથો છે વ્યાજશ્રુતિ, પાંચમો છે વ્યતિરેક, છઠ્ઠો છે શ્લેષ, બરોબર, સાતમો છે સજીવારોપણ, આઠમો છે રૂપક. શું નામ છે? રૂપક. બરોબર. 8 અર્થાલંકાર અને 4 શબ્દાલંકાર, ટોટલ થયા 12. બરોબર. આપણે 12 અલંકારની રમત છે. 12 અલંકાર જો આપણે જાણી જાય, સમજી જાય, વાંચી ને પૂર્ણ રીતે જાણી જાય, બરોબર, તો પરીક્ષામાં 2 કે 3 માર્ક લાવવાથી આપણને કોઈ રોકી શકતું નથી. અને જો તમે 2-3 માર્ક બધાયથી આગળ હશો તો તમારા સિલેક્શનમાં પણ કોઈ તમને રોકી શકશે નહીં. ઠીક છે. હવે આપણે અર્થાલંકારનો પહેલો અલંકાર, આમાં થોડીક છે ને સમજવા જેવી વાતો છે. આમાં ઉપમય અને ઉપમાન જેવા શબ્દો આવે, બરોબર, સાધારણ ધર્મ જેવા શબ્દો આવે, તો એ શું છે? તો આપણે એની માહિતી મેળવી. તો કે ઉપમય એટલે શું? તો કે જેની સરખામણી કરવાની હોય. ઉપમય એટલે શું? ઉપમય તો કે છે જેની સરખામણી કરવાની હોય, બરોબર. અને ઉપમાન એટલે શું? તો કે છે જેની સાથે સરખામણી કરવાની હોય. જેની સાથે સરખામણી કરવાની હોય, બરોબર. જેની સરખામણી કરવાની હોય અને જેની સાથે સરખામણી કરવાની હોય, બરોબર. જેની સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમય, સોરી, ઉપમાન. અને જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમેય, બરોબર. અને ત્રીજો છે અસાધારણ ધર્મ, બરોબર. અસાધારણ ધર્મ એટલે શું? તો કે છે ઉપમય અને ઉપમાન વચ્ચે સમાન ગુણ હોય. ઉપમય અને ઉપમાન વચ્ચે સમાન ગુણ હોય એને શું કહેવાય? તો કે છે અસાધારણ ધર્મ, બરોબર. ઉદાહરણ લઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, બરોબર. શું કીધું? તો કે છે જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમાન હોય, બરોબર. જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમાન. તો કે આ મુખની આપણે સરખામણી કરવાની છે તો આને શું કહેવાય? ઉપમાન, બરોબર. હવે શું કીધું? કે જેની સાથે સરખામણી કરવાની એને શું કહેવાય? તો કે છે એને શું કહેવાય? તો કે છે ઉપમા. જેની સરખામણી કરવાની હોય, બરોબર, જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમેય કહેવાય. શું કહેવાય? ઉપમેય. શું કહેવાય? ઉપમેય, બરોબર. અને જેની સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય? તો કે છે ઉપમાન, બરોબર. અહીંયા મુખ શું છે? તો કે ઉપમય છે. અને ચંદ્ર શું છે? તો કે છે
ઉપમાન છે અને જેવું જેવું છે ને જેવું બરોબર એ શું દર્શાવે તો કે બે વચ્ચે સમાન ગુણ દર્શાવે બરોબર બે વચ્ચે શું દર્શાવે તો કે સમાન ગુણ તો આને શું કહેવાય અસાધારણ ધર્મ શું કહેવાય અસાધારણ ધર્મ બરોબર તો તમારે છે ને અર્થાલંકાર શબ્દ સમજવો હોય ને તો આ ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે જો તમને આ ત્રણ વસ્તુ સમજાઈ જશે બરોબર શબ્દ સમજાઈ જશે તો તમને અર્થાલંકાર સમજતા બહુ જાજી વાર લાગશે નહીં તમે આસાનીથી એ વસ્તુને મતલબ અર્થાલંકારને સમજી શકશો ઠીક છે ઉપમા એટલે શું તો કે જેની સરખામણી કરવાની હોય ઈ અને ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની હોય ઈ બરોબર ને અસાધારણ ધર્મ શું છે તો કે જે બે વચ્ચે જે સમાન ગુણ ધરાવતું હોય બે વચ્ચે શું હોય તો કે છે સમાન ગુણ હોય બરોબર આપણે જેટલા અલંકાર શીખીને અત્યારે એ બધાયમાં આની ચર્ચા કરીશું જેથી કરીને હે ને તમને આગળ જતા જ્યારે શું કહેવાય જ્યારે આ લેક્ચર જુઓ ને ત્યારે તમને માઇન્ડમાં કઈ ડાઉટ જ ન રહે ઠીક છે માઇન્ડમાં શું કઈ ડાઉટ જ ન રહે કે ઉપમા એટલે શું ને ઉપમાન એટલે શું ને અસાધારણ ધર્મ એટલે શું ઠીક છે તમે લેક્ચરને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ગમે તો તમારા મિત્ર વર્તુળને શેર કરો જ્ઞાન સેતુ સ્ટડીને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો ઠીક છે અમે તમારા માટે જ મથી છીએ તમારે ગવર્મેન્ટ જોબ મળે એની હાટું જ અમે મથી છીએ ઠીક છે તો ઉપમા ઉપમાનના સાધારણ ધર્મ વિશે તમે જાણ્યું હવે આપણે શબ્દ અલંકારનો પહેલો અલંકાર કયો છે તો કે છે ઉપમા કયો અલંકાર છે ઉપમા અલંકાર કયો અલંકાર હવે તો કે છે ઉપમા અલંકાર કયો અલંકાર ઉપમા અલંકાર ઠીક છે ઉપમા અલંકાર એટલે શું ઉપમા અલંકાર એટલે ક્યાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે શું કીધું તો કે છે ઉપમેય સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે બરોબર ઉપમેયની સરખામણી કોની સાથે કરવાની તો કે છે ઉપમાન સાથે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે યાદ રાખી લ્યો ઉપમેયની સાથે ઉપમાન તો શું આવે ઉપમા ઉપમેય ઉપમા ઉપમાન ને ઉપમા બરોબર ત્રણેયનું શું છે તો કે છે સમજૂતી વાળું રૂપ છે બરોબર આપણે ત્રણેયને યાદ રાખીને આપણે ઉપમા અલંકાર ટીક કરવાનો છે બરોબર ઉપમાવાચકમાં શબ્દો આ યાદ રાખવા જરૂરી છે બરોબર ઉપમા વાચક શબ્દો જે તમને ઉપમા અલંકાર ઓળખવાનું એક સાધન છે બરોબર એ આ શબ્દો આવે તો જેથી આપણે એમ કહી શકાય કે આ અલંકાર ઉપમા અલંકાર છે તો કે સી શું સા સમાન સમાન તુલ્ય માફક તુલ્ય માફક પેઢે પેઠે પેઠે સમોવડું ઠીક છે જેમ જેવી જેવું જેમ જેવી જેવું બરોબર સરખું સરીખા સરખું સરીખા ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને તો કે છે ઉપમા અલંકાર કયો અલંકાર આવશે તો કે છે ઉપમા અલંકાર કયો અલંકાર આવશે
ઉપમા અલંકાર અને ઉપમાવાચક શબ્દ કયા છે તો કે સી સુ સા સમાન તુલ્ય માફક પેઠે સમવડું જેવું જેવી જેવું જેવી જેમ જેવું સરખું અને સરીખા આટલા શબ્દ યાદ રાખી લો એટલે તમને ઉપમા અલંકાર આવડી ગયો બરોબર અને ઈ નો રાખો હોય તો ઉપમેયની સરખામણી જે વાક્યમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થતી હોય બરોબર એને કયો અલંકાર કહેવાય તો કે છે ઉપમા અલંકાર ઉપમેય એટલે શું તો કે છે જેની સરખામણી કરવાની હોય ઈ અને ઉપમાન એટલે શું તો કે છે જેની સરખામણી કરવા જેની સાથે સરખામણી કરવાની હોય ઈ બરોબર હાલો આપણે ઉપમાન ઉપમા અલંકારના ઉદાહરણ લઈએ બરોબર ઉદાહરણની વાત કરીએ આપણે પહેલો અલંકાર જોયો ઉપમા અલંકાર બરોબર તો પંકજના અક્ષર મોતીના દાણા જેવા છે પંકજ અક્ષર મોતીના દાણા જેવા છે હવે જો પેપર ફૂટી ગયું આમ સમજો બરોબર આ જો આ જેવું આવ્યું જેવા તો આપણે એ યાદ કરો કે ઓલા જે આપણે શબ્દો કીધા હતા બરોબર કે આટલા શબ્દ યાદ રાખવાના એમાં આ જેવા જેવું આવ્યું બરોબર તો જેવા આવે એટલે શું કેવું આવશે તો આપણું પેલું પ્રાધાન્ય ઉપમા ઓળખવાનું બરોબર પછી શું કીધું તો કે છે ઉપમેય છે ને ઉપમેયની સરખામણી શેની સાથે કરવાની તો કે છે ઉપમાન સાથે કરવાની શેની સાથે કરવાની ઉપમાન સાથે બરોબર શું તો કે છે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે ઉપમેય એટલે શું ઉપમેય એટલે શું તો કે છે જેની સરખામણી કરવાની હોય ઈ બરોબર ઉપમેય એટલે શું તો કે છે જેની સરખામણી કરવાની હોય તે અને ઉપમાન એટલે શું તો કે છે જેની સાથે સરખામણી કરવાની હોય બરોબર બીજી પ્લેનથી આપણે જોઈએ તો અહીંયા ઉપમેય કોણ છે ઉપમેય તો કે છે અક્ષર છે કોણ છે અક્ષર છે બરોબર જેની સરખામણી કરવાની હોય એ શું છે તો કે અક્ષર છે બરોબર અને જેની સાથે કરવાની છે તો કે શેની સાથે કરવાની છે તો કે મોતીના દાણા સાથે કરવાની છે કોના સાથે કરવાની છે મોતીના દાણા સાથે બરોબર આ જેવા શું છે તો કે સમાન ગુણ ધરાવે છે બરોબર શું ધરાવે છે સમાન ગુણ સમાન ગુણ ધર્મ ધરાવે છે બરોબર એટલે અસાધારણ ધર્મ કહેવાય બરોબર એને આપણે ઉપમાવાચક શબ્દ તરીકે પણ ઓળખીએ છીએ બરોબર તો વસ્તુ જોઈએ કે અક્ષરની આપણે સરખામણી અક્ષર એટલે અક્ષર શું છે તો કે જેની સરખામણી કરવાની કોની સરખામણી કરવાની તો કે અક્ષરની બરોબર તો અક્ષર શું થયો અહીંયા તો કે છે ઉપમય થયો અને મોતીના દાણા જે મોતીના દાણા કે જેની સાથે સરખામણી કરવાની છે બરોબર પંકજના અક્ષર મોતીના દાણા જેવા છે પંકજના અક્ષર કેવા છે તો કે છે મોતીના દાણા જેવા તો અહીંયા અક્ષર શું છે તો કે ઉપમય છે અને જેની સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય તો કે છે ઉપમાન કહેવાય બરોબર ગોખી લ્યો યાદ કરી લ્યો કે સમજી લ્યો બરોબર ઠીક છે તો અહીંયા ઉપમય શું છે તો કે છે જેની સાથે સરખામણી કરવાની હોય એ અને ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી જેની સાથે સરખામણી કરવાની હોય બરોબર ઉપમેય એટલે શું તો કે જેની સરખામણી કરવાની હોય અને ઉપમાન એટલે શું તો કે જેની સાથે સરખામણી કરવાની હોય ઈ બરોબર અહીંયા પંકજના અક્ષર મોતીના દાણા જેવા છે તો પંકજના અક્ષર શું છે તો ઉપમય છે અને મોતીના દાણા શું છે તો કે ઉપમાન છે અને જેવું જેવા જેવી બરોબર સરખું સમવડું બરોબર તો આ બધા શું છે ઉપમાવાચક શબ્દ છે બરોબર તો આ કયો અલંકાર કહેવાય ઉપમા અલંકાર કહેવાય કયો અલંકાર કહેવાય ઉપમા અલંકાર કહેવાય ઠીક છે આપણે બીજું ઉદાહરણ લઈએ ઝુમ્મો ગાંડાની જેમ દોડ્યો ઝુમ્મો ગાંડાની જેમ દોડ્યો બરોબર અહીંયા જો આ શું થાય છે આ શું થાય છે ઝુમ્મો તો કે ઉપમા થશે શું થાય છે ઉપમેય થશે શું થશે ઉપમેય થશે શું થશે જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય તો કે છે ઉપમેય અને કોની સાથે કરવાની તો કે ગાંડા સાથે કરવાની કોની સાથે કરવાની છે ગાંડા સાથે તો આને શું કહેવાય ઉપમાન બરોબર જેની સાથે સરખામણી કરવાની હોય અને આ જેમ 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 શું છે તો કે છે ઉપમાવાચક શબ્દ જેને આપણે ઓળખી શકીએ બરોબર અને દોડ્યો બે દોડે જ છે બરોબર
આ બે દોડે જ છે, બે દોડે જ છે. શું કરે છે? બે દોડે જ છે. બરોબર, ગાંડોય દોડે છે અને ઝુમ્મોય દોડે છે. બરોબર, તો આને શું કહેવાય? અસાધારણ ધર્મ કહેવાય. શું કહેવાય? અસાધારણ ધર્મ. કે જે ઉપમા અને ઉપમેય વચ્ચે જે કોમન હોય એને શું કહેવાય? તો કહેશે અસાધારણ ધર્મ હોય. બરોબર, અસાધારણ ધર્મ હોય. ઝુમ્મોને શું કહેવાય? તો કહેશે ઉપમેય કહેવાય. ને ગાંડાને શું કહેવાય? તો કહેશે ઉપમાન કહેવાય. ઝુમ્મો ગાંડાની જેમ દોડ્યો. બરોબર, તો ઉપમેય એટલે શું? તો કહેશે જેની સરખામણી કરવાની હોય. અને ઉપમાન એટલે શું? તો કહેશે જેની સાથે સરખામણી કરવાની હોય. હવે મિત્રો, જો તમે આ વિડીયો જોતા હોય તો તમે એકવાર મારી સાથે ઉપમાવાચક શબ્દો આપણે ફરીવાર યાદ કરી લેશી. બરોબર, તો કહેશે પહેલેથી આપણે બોલીએ તો કહેશે સી સુ સા, સી સુ સા, સમાન તુલ્ય માફક, પેઠે સમોવડું, સમાન તુલ્ય માફક, પેઠે સમોવડું, જેમ જેવી જેવું, જેવા સરખું અને સમોવડું. જો આટલા શબ્દો આવે, બરોબર, સૌ પ્રથમ જોવાનું કે આટલા શબ્દો આવે તો કેવો અલંકાર થાય? તો કે ઉપમા અલંકાર થાય. બીજું આપણે જોવાનું કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવતી હોય. બરોબર, તો કયો અલંકાર બનશે? ઉપમા અલંકાર. બરોબર, આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. ઠીક છે, ત્રીજું ઉદાહરણ જોઈએ તો કે છે દીકરીઓ પાણીની પેઠે પૈસા વાપરે છે. દીકરીઓ પાણીની પેઠે પૈસા વાપરે છે. બરોબર, હવે જો તમને લાઈટ થઈ ગઈ હશે કે આપણે ઉપમાવાચક શબ્દો બોલ્યા હતા. બરોબર, ઉપમા વાચક શબ્દ એટલે ખબર પડી ગઈ કે આટલા અક્ષરથી જ આપણે ખબર પડી જાય કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર. હવે જો અહીંયા પાણીની સરખામણી કરવામાં આવી છે. બરોબર, દીકરીઓ પાણીની પેઠે પૈસા વાપરે છે. બરોબર, આને શું કહેવાય? તો કે છે ઉપમેય. બરોબર, પાણીની સરખામણી કેની સાથે કરવામાં આવી? તો કે છે પૈસા સાથે કરવામાં આવી છે. કે શેના સાથે કરવામાં આવી છે? પૈસા સાથે કરવામાં આવી છે. તો આને શું કહેવાય? ઉપમાન. બરોબર, ઉપમા અલંકાર એટલે શું? ઉપમા એટલે શું? ખાવાના ઉપમા નહીં. બરોબર, હાલી નીકળાવા બધા ખાવાના ઉપમા નહીં. અલંકાર છે ઉપમા. બરોબર, અલંકાર અલંકાર અલંકાર. તો કે ઉપમેય, ઉપમેયની સરખામણી કોની સાથે કરવાની? તો કે છે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવાની. કોની સાથે કરવાની? ઉપમાન સાથે કરવાની. ઉપમેયની સરખામણી ઉપમાન સાથે. આ વારંવાર છે ને રિપીટ કરવાનું કારણ એક જ છે કે તમને છે ને એકવાર તમે આ લેક્ચર જુઓ ને એટલે પછી બીજી વાર છે ને તમારા અલંકાર શીખવાની જરૂર પડશે નહીં. બરોબર, પછી ખાલી 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 ને ખાલી તમારે પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરવાની, પ્રેક્ટિસ કરવાની અને પ્રેક્ટિસ કરવાની. જબ તકે જાન, જબ તકે જાન. ઠીક છે, એટલે જ્યાં સુધી તમને નોકરી ન લાગે ત્યાં સુધી પછી શું પ્રેક્ટિસ કરવાની? પછી તો જલસા કરવાના. ઠીક છે, આપણે હજી એક ઉદાહરણ લઈએ. હજી એક આપણે ઉદાહરણ લઈએ. શું છે? તો કે ડોસો સોટાની જેમ ચાલવા લાગ્યો. શું કીધું? ડોસો સોટાની જેમ ચાલવા લાગ્યો. બરોબર, હવે જો આને છૂટા પાડીએ આપણે આખે આખો શબ્દ, આખે આખો શબ્દ છૂટા પાડીએ. આમાં ઉપમાવાચક શબ્દ કયો છે? ખબર પડી? ઉપમાવાચક શબ્દની આ જેમ ઉપમા વાચક શબ્દ. બરોબર, કોની સરખામણી કરવાની? તો કે ડોસાની સોટા સાથે કરવાની. એટલે આને શું કહેવાય? તો કે છે ઉપમેય. જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય? તો કે છે ઉપમેય. બરોબર, અને જેની સાથે સરખામણી કરવાની હોય એને શું કહેવાય? ઉપમાન. બરોબર, ઠીક છે, સમજાણું? આટલું સમજાઈ ગયું? હવે આને ચાલવું ચાલવું. બરોબર, બે શું કરે? ડોસોય ચાલે ને સોટોય ચાલે. તો શું એને શું કહેવાય? તો કે અસાધારણ ધર્મ. સમજાણું? આખે આખું તમને આખે આખું સમજાણું કે ન સમજાણું? કે આપણે કેવી રીતે વાક્ય આખે આખું હોય એને છૂટું પાડવું, ઓળખવું, સમજવું. ઠીક છે, હવે આના પછીનું એકાદું હજી આપણે ઉદાહરણ લઈએ એટલે તમને સાવ બરોબર રીતે સમજાઈ જશે. બરોબર, એટલે પછી આપણે ઉપમા અલંકાર વિશે તમને ક્યારેય ડાઉટ રહેશે નહીં. બરોબર,
જિંદગી સોનેટ જેવી જોઈએ, ટૂંકી છતાં દ્રઢ લંબ. બરોબર. જિંદગી સોનેટ જેવી જોઈએ, ટૂંકી છતાં લંબ, દ્રઢ બંધ. છતાં દ્રઢ બંધ. બરોબર. સોનેટ કેવી હોય? 17 અક્ષરની હોય ને, સાવ ટૂંકી. બરોબર. પણ ઘણું બધું કહી દેતી હોય. એટલે શું કીધું તો કે જિંદગીની સરખામણી કોની સાથે કરવામાં આવી? તો કે છે સોનેટ સાથે. એટલે આને શું કહેવાય? ઉપમેય. અને આને શું કહેવાય? ઉપમાન. અને આને શું કહેવાય? તો કે છે શું કહેવાય આને? ઉપમાવાચક શબ્દ. સમજાણું? આના પછી હજી એક આપણે જોઈએ તો કે છે મારા વાડામાં મહિનો નભલગી. ઠીક છે. આને આપણે બીજું એક હજી આપણે ઉદાહરણ વિચારીએ તો હા હજી એક છે ભમરો ભમરો સમો ભમતો ભમતો પવન. બરોબર. ભમરો સમતો ભમતો પવન. ભમરાની સરખામણી કેની સાથે કરવામાં આવી છે? ભમતા સાથે. બરોબર. ભમરો સમતો પવન. ભમરો ભમતો પવન. બરોબર. તો આમાં શું આવ્યું? સમો શબ્દ આવ્યું. સમો ઉપમા વાચક. બરોબર. આનાથી આપણે ઉપમા અલંકારને ઓળખી શકીએ છીએ. બરોબર. મીનાક્ષીની આંખો હરણી જેવી ચંચળ છે. મીનાક્ષીની આંખો હરણી જેવી ચંચળ છે. કોની સરખામણી કરી છે? તો કે છે મીનાક્ષીની આંખોની. કોની સાથે? તો કે છે હરણી છે સાથે. બરોબર. અને જેવી શું છે? તો કે છે ઉપમા વાચક શબ્દ. બરોબર. આને શું કર્યું? તો કે ઉપમેય. અને આને શું કીધું? તો કે ઉપમાન. ઠીક છે. જેની સરખામણી કરવામાં આવે એને શું કહેવાય? તો કે છે ઉપમેય. બરોબર. અને જેની સાથે સરખામણી કરવામાં આવે એને શું કહેવાય? તો કે ઉપમાન. બરોબર. આટલું સમજાણું તમને બધાને? રેડી રેટ? આટલા ઉદાહરણ આપણે કાફી છે. બરાબર. આગળ જતા તમે પ્રેક્ટિસ માટે હું તમને બીજા આપીશ. ઠીક છે. પણ આ શું કીધું? ઉપમેય અલંકાર. એટલે ઉપમેય અલંકારને શું કીધું? તો કે છે જેની શું કીધું? તો કે છે ઉપમેય અલંકાર એટલે શું? બરોબર. તો કે જે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે એને શું કયો અલંકાર કહેવાય? તો કે છે ઉપમા અલંકાર કહેવાય. કયો અલંકાર કહેવાય? ઉપમા અલંકાર. અને આને આપણે ખાસ 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 અને ખાસ ખાસ યાદ રાખવાનું કે ઉપમા અલંકાર ઉપમા વાચક શબ્દ. બરોબર. વાચક શબ્દ પાકા કરવા પાકા કરવા પાકા કરવા. આનાથી તમને બહુ ટાઈમ બચશે. બહુ ટાઈમ બચશે. બરોબર. કયા કયા? તો કે સી, શું, સા, સમાન, માફક, તુલ્ય. બરોબર. પેઠે પેઠે. બરોબર. પછી શું આવે? તો કે સમોડું સમોવડું. બરોબર. જેવો જેવી જેવું જેવો જેવી જેવું. બરોબર. પછી સરખું. આ બધા છે ને શબ્દ પાકા કરવા કરવાને કરવા જેથી તમે ઉપમા અલંકાર ઓળખી શકો. બરોબર. હવે આપણે બીજા અલંકારની વાત કરીએ. બીજો અલંકાર કયો છે? તો કે છે ઉત્પ્રેક્ષા. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઠીક છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં શું હોય છે ખબર છે? કે ઉપમય જાણે ઉપમાન હોય તેવો તર્ક, ડોળ કે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. એટલે શું કીધું? તો કે ઉપમય છે ને, ઉપમય ઈ જ આમ એમ કહે ને કે ઈ જ ઉપમાન હોય. ક્યારેક નથી કહેતા કે હું જ ભગવાન છું. બરોબર. એટલે ઈ શું થયું? કે ઉત્પ્રેક્ષા કરવામાં આવી. બરોબર. હું જ જાણે ભગવાન હોય એવું લાગે. ઓલું નથી નસરુદ્દીન નો ડાયલોગ કે કભી કભી તો લગતા હૈ સાલા મેં હી
ભગવાન, બરોબર. તો ઈ કયો અલંકાર થયો? તો કહે છે ઉત્પ્રેક્ષા અલંકાર, બરોબર. ઉત્પ્રેક્ષા અલંકાર કયો અલંકાર થયો? ઉત્પ્રેક્ષા અલંકાર. શું અલંકાર છે? તો કે ઉપમય. ઉપમય જાણે ઉપમાન હોય. ઉપમાન હોય. ઉપમય જાણે ઉપમાન હોય તેવો તર્ક કે ડોળ કરતો હોય. તર્ક કે ડોળ કરતો હોય અથવા સંભાવના વ્યક્ત કરતો હોય. સંભાવના વ્યક્ત કરતો હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સમજાણું? ત્યારે કયો અલંકાર બને છે? ઉત્પ્રેક્ષા. હવે આપણે રાબેતા મુજબ જોઈશું. યાદ રાખવાને કી પોઈન્ટ કહેવાય, બરોબર. કી પોઈન્ટ શું છે? તો કહીશું ઉત્પ્રેક્ષા વાચક શબ્દ. અને આપણે ખાસ પાકા કરશું. ખાસ ને ખાસ, બરોબર. ઉત્પ્રેક્ષા તો કે જાણે, રખે, શકે, જાણે, રખે, શકે, શું અને સો, બરોબર. જાણે, રખે, શું, સો, બરોબર. હાલો આપણે આનું ઉદાહરણની વાત કરીએ. ઉદાહરણની વાત કરીએ, બરોબર. ઉદાહરણ ઉપમય શું છે? તો કે ઉપમાન હોવાનો ડોળ કરે છે, તર્ક કરે છે, બરોબર. દમયંતી નું મુખ જાણે ચંદ્ર જેવું. દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે જેવું કાઢી નાખીએ આપણે. શું છે? તો કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે, બરોબર. દમયંતીનું મુખ. હવે અહીંયા શું થયું? તો કે ઉપમય કોણ છે? બરોબર. તો કે દમયંતીનું મુખ છે, બરોબર. અને ઉપમાન કોણ છે? ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવામાં આવી હોય એ. ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવાની હોય. અને ઉપમય એટલે શું? તો કે જેની સરખામણી કરવાની હોય. અહીંયા કોની સરખામણી કરવાની છે? તો કે દમયંતીના મુખની. એટલે આને શું કહેવાય? તો કે ઉપમય. અને આને શું કહેવાય? તો કે ઉપમાન, બરોબર. ઠીક છે. સમજાણું બધાને? ખાસ કરીને ઉપમય અને ઉપમાન વચ્ચે જે તમને કન્ફ્યુઝન હતું, બરોબર, એ તમારું દૂર થયું કે નહીં? તમારો ડાઉટ દૂર થયો કે નહીં? બરોબર. ખાસ કરીને કમેન્ટમાં જાણ કરજો. જો તમને આ લેક્ચરમાં મજા આવતી હોય, બરોબર, જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. દમયંતીનું મુખ છે ને એ જાણે ચંદ્ર હોય, બરોબર. તો અહીંયા ઉપમાવાચક શબ્દ શું છે? ઉત્પ્રેક્ષાવાચક શબ્દ શું થયો? તો કે જાણે, બરોબર. ઉત્પ્રેક્ષા વાચક શબ્દ શું થયો? તો કે જાણે, બરોબર. શું થયો? તો કે જાણે, બરોબર. હવે બીજું ઉદાહરણ લઈએ તો હૈયું જાણે હિમાલય. હૈયું જાણે હિમાલય. શું છે? હૈયું જાણે હિમાલય. અહીંયા આ શબ્દ આવ્યો, બરોબર. અહીંયા શું છે? તો કે ઉપમય. અને આ શું છે? તો કે ઉપમાન, બરોબર. સમજાણું? જેની સરખામણી જેના સાથે કરવાની હોય, ઉપમય ઉપમાન, બરોબર. ઉપમય એટલે શું? તો કે જેની સરખામણી કરવાની હોય. અને ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવાની હોય. અને જાણે શું છે? તો કે ઉત્પ્રેક્ષા વાચક શબ્દ. આખી લાઈન આપે તમને જ્યારે પરીક્ષામાં પૂછે ને તમે વચ્ચે જાણે લખેલું હોય એટલે તમારે 4 MCQ હોય, ચોથામાં ટીક કરી દેવાનું. ઉત્પ્રેક્ષા કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષા, બરોબર. કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષા, બરોબર. કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષા. જાણે, રખે, શકે, શું, સો. જાણે, રખે, શકે, શું, સો. જાણે, રખે, શકે, શું, સો. કયો આવશે? જાણે, રખે, શું, સો. વિરાટ જાણે ખુલ્લી હથેળી. ઉદાહરણ લઈએ. વિરાટ જાણે ખુલ્લી હથેળી, બરોબર. જાણે આવ્યું. વિરાટ શું છે? તો કે ઉપમય. અને હથેળી શું છે? ખુલ્લી હથેળી શું છે? તો કે ઉપમાન.
બરોબર. જાણે શું છે તો કે ઉપમાવાચક શબ્દ, ઉત્પ્રેક્ષાવાચક શબ્દ. બરોબર. પછી હોળી જાણે આરબ ઘોડી. હોળી જાણે આરબ ઘોડી. બરોબર. જાણે. ઠીક છે. સમજાણું કે નહીં? આ તમને ઉત્પ્રેક્ષાવાચક શબ્દથી ઉત્પ્રેક્ષા અલંકાર સમજાણો કે નહીં? વર તો જાણે બાવળિયાનો ઠૂઠો. વર નહીં હો, સોરી. વર તો જાણે બાવળિયાનો ઠૂઠો. બરોબર. વર તો જાણે બાવળિયાનો ઠૂઠો. આ કાજળ, આ કાળ કાજળ જાણે રસ્તા વસંતના. ફૂલોએ બીજું કરી નથી પગલા વસંતના. ઠીક છે. આ કાળ કાજળ જાણે રસ્તા વસંતના. ફૂલોએ બીજું કંઈ નથી. શું છે તો કે છે પગલા વસંતના. આપણે લખી કે આ કાળ કાજળ જાણે રસ્તા વસંતના. ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. પગલા વસંતના. ઠીક છે. તો અહીંયા જાણે શબ્દ આવ્યો તો જાણે શબ્દ ઉપરથી આપણે કયો અલંકાર આપે છે તો કે છે ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઠીક છે. તો હજી આપણે આના ઉદાહરણ જોઈએ. આપણે બીજા ઉદાહરણ જોઈએ તો કે છે લોચન જાણે પદ્મ પાંખડી. લોચન જાણે પદ્મ પાંખડી. બરોબર. આમાં લોચન શું છે તો કે જે ઉત્પ્રેક્ષા છે, સોરી ઉપમેય છે. જાણે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે અને પદ્મ પાંખડી શું છે તો કે છે ઉપમાન છે. ઠીક છે. સમજાણું બધાને? અહીંયા સુધી બધાને ડાઉટ ક્લિયર થઈ ગયો? ઉપમેય ઉપમાન હોય છે. બરોબર. ઉત્પ્રેક્ષા, આપણે ઉત્પ્રેક્ષા અલંકાર વિશે આપણે માહિતી મેળવી. બરોબર. હજી તમે કહેતા હોય તો હજી આપણે 2-3 ઉદાહરણ લઈ લઈએ. બરોબર. હોળી શું જાણે આરબ ઘોડી. બરોબર. એ તો આપણે જોયું. હોળી જાણે આરબ ઘોડી. બરોબર. લેખકની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. ઉદાહરણ આપણે લઈએ કે લેખક ની કલ્પના જાણે મરતી મરતી પાછી આવી. ઠીક છે. તો અહીંયા જાણે શબ્દો આવેલો ઉત્પ્રેક્ષા અલંકાર લેખકની કલ્પનાની વાત કરવામાં આવી છે. બરોબર. તે કેવી રીતે આવી તો કે મળતી મળતી આવી છે. બરોબર. કલ્પના અને મળતી સાથે શું કરવામાં આવ્યું તો કે સરખાવવામાં આવ્યું છે. બરોબર. ઠીક છે. સમજાણું બધાને? જો ન સમજાતું હોય તો તમે મને કમેન્ટમાં જાણ કરજો. ઠીક છે. હવે આપણે ત્રીજો અલંકાર વિશે માહિતી મેળવશે. ત્રીજો અલંકાર ભણીશું. બરોબર. ત્રીજો અલંકાર કયો છે? ત્રીજો અલંકાર કયો છે? ત્રીજો અલંકાર આપણે અનન્વય. કયો અલંકાર? અનન્વય. અલંકાર. ઠીક છે. ત્રીજો કયો આવશે તો કે છે અનન્વય. હવે અનન્વય અલંકાર શું છે ખબર છે? તો કે છે ઉપમેયની જે સરખામણી છે એ ઉપમેય સાથે જ કરવામાં આવે છે. બરોબર. ઉપમેયની જે સરખામણી છે બરોબર એને ઉપમેય સાથે જ કરવામાં આવે છે. આ અલંકાર છે ને સાવ એટલે સાવ ઈજી છે. બરોબર. પોતાના વખાણ પોતાની હારે જ કરવાના, બીજું કાંઈ નહીં. આપણા જેવું બીજું કોઈ દુનિયામાં હે જ નહીં એમ જ માનવાનું. બરોબર. હાલી જ નીકળવાનું. આપણે શું કરવાનું? હાલી જ નીકળવાનું. બરોબર. પોતે કેટલાય હોય પોતાની જાતને આમ બહુ ઊંચી રાખતા હોય. સમજાણું? આપણે બસ સેમ ટુ સેમ કરવાનું. અલંકાર આવે ને એટલે સમજી લેવાનું કે આવડો કયો અલંકાર છે તો કે અનન્વય અલંકાર છે, કે મારા જેવું કોઈ નહીં. બરોબર. અન્ય કોઈ નહીં. અનન્વય એટલે કયો કોઈ અન્ય કોઈ નહીં. બરોબર. અન્ય કોઈ નહીં. એટલે આનું ડેફિનેશન શું છે તો કે છે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં
આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે. કયો અલંકાર બને છે? અનન્વય અલંકાર. હવે આને અનન્વય અલંકાર શબ્દ આપણે જોઈએ. અનન્વય અલંકાર શબ્દ બરોબર કી આવશે તો કે છે એટલે તે ઈ, એટલે તે ઈ કી આવશે એટલે તે ઈ કી આવશે એટલે તે ઈ. આટલું યાદ રાખવાનું એટલે તમને અનન્વય અલંકાર આવડી જાય. બરોબર ઉદાહરણ જોઈએ. માં તે માં, માં તે માં. બરોબર આમાં તે આવ્યો તે શું છે તો કે અનન્વય અલંકાર શબ્દ છે. તે અનન્વય અલંકાર ઓળખવાની ચાવી છે. બરોબર માં તે માં જેવું બીજું કોઈ નહીં. બરોબર માં તે માં. બરોબર પછી તો કઈ છે ગાંધીજી એટલે ગાંધીજી. ગાંધીજી એટલે ગાંધીજી. ગાંધીજી એટલે ગાંધીજી. બરોબર એટલે શબ્દ આવ્યો એટલે કયો અલંકાર આવશે? અનન્વય. ઠીક છે. ઉનાળો ઈ ઉનાળો, ઉનાળો ઈ ઉનાળો, ઉનાળો ઈ ઉનાળો. ઠીક છે. પછી રામ રાવણ નું યુદ્ધ એટલે રામ રાવણ નું યુદ્ધ. એના જેવું બીજું કાંઈ નહીં. રામ રાવણ નું યુદ્ધ એટલે રામ રાવણ નું યુદ્ધ. ઠીક છે. એટલે ઈ શબ્દ ઉનાળો ઈ ઉનાળો, માં તે માં, ગાંધીજી એટલે ગાંધીજી. બરોબર રામ રાવણ નું યુદ્ધ એટલે રામ રાવણ નું યુદ્ધ. પછી બ્રાહ્મણ તે બ્રાહ્મણ, ક્ષત્રિય તે ક્ષત્રિય. બરોબર એવું આપણે બોલતા હોય કે બ્રાહ્મણ ઈ બ્રાહ્મણ ને ક્ષત્રિય એટલે ક્ષત્રિય ઈ ક્ષત્રિય. બરોબર સાગર સાગર જેવો છે ને ધરતી ધરતી જેવી છે. બરોબર સાગર સાગર જેવો છે ને ધરતી ધરતી જેવી છે. બરોબર વચ્ચે તે આવ્યો એ શું છે તો કે છે અનન્વય અલંકાર ઓળખવાની ચાવી છે. શું છે? અનન્વય અલંકાર ઓળખવાની ચાવી છે. બરોબર હવે અનન્વય અલંકાર તો શું છે કે તમને 3 અક્ષર આવડે એટલે તમે એ અનન્વય અલંકારને ઓળખી શકો. બરોબર શિયાળો ઈ શિયાળો, ઉનાળો ઈ ઉનાળો. બરોબર માનનો પ્રેમ તે માનો પ્રેમ. એવા અલગ અલગ ઉદાહરણ છે. બરોબર માં તે માં, બાકી બધા વગડાના વા. બરોબર આકાશ આકાશ જેવું છે, સાગર સાગર જેવો છે, ગંગાજી એટલે ગંગાજી. બરોબર હજી એક આપણે લખી ગંગાજી એટલે ગંગાજી. ગંગા જેવી નદી બીજી એક નથી એટલે ગંગાજી એટલે ગંગાજી કહી દીધું. ઠીક છે. અનન્વય એટલે પોતાની સરખામણી પોતાની સાથે જ કરવાની. ઉપમેયની સરખામણી કોની સાથે? ઉપમેય સાથે જ કરવાની. એટલે કયો અલંકાર બનશે? ઉપમેય અલંકાર. ઠીક છે. હવે ચોથા નંબરનો અલંકાર આપણે વાત કરીએ. ચોથા નંબરનો અલંકાર શું છે? અનન્વય પછી અલંકાર શું આવશે તો કઈ છે વ્યાજ સ્તુતિ. કયો આવશે? વ્યાજ સ્તુતિ. કયો આવશે? વ્યાજ સ્તુતિ. અનન્વય અલંકારમાં શું હતું ખબર હે તો કઈ છે અનન્વય અલંકારમાં છે ને ઉપમેયની સરખામણી છે ને ઉપમાન સાથે જ ઉપમેય સાથે જ કરવામાં આવતી. એટલે પોતાની સરખામણી પોતાની સાથે જ કરવામાં આવતી હતી. બરોબર હવે વ્યાસ સ્તુતિ અલંકારમાં શું છે તમારે છે ને એના વખાણ કરવાના છે. પણ એ વખાણ કેવા હોવા જોઈએ તો કઈ છે નિંદા જેવા હોવા જોઈએ. બરોબર એટલે કે જ્યારે પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે, બરોબર વ્યક્ત કરવામાં આવે ત્યારે એને કેવો અલંકાર કહેવાય? વ્યાસશ્રુતિ અલંકાર કહેવાય. બરોબર આપણે લખીએ વ્યાખ્યા કે જ્યારે પ્રશંસા ના પ્રશંસા દ્વારા નિંદા અને નિંદા દ્વારા પ્રશંસા
કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. કયો અલંકાર બને છે? વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. બરોબર. પ્રશંસામાં શું હોવી જોઈએ? નિંદા, અને નિંદામાં શું હોવી જોઈએ? પ્રશંસા. બરોબર. કોક એમ કે શું તમારી બહાદુરી, ત્યાં માણસ ગજ ફૂલાય જાય, એની મારી બહાદુરી જો તો આવું કે મારી બહાદુરી હે, પણ શું પછી કહી દે તો કે ઉંદર જોઈને નાઠી, ઉંદર જોઈને નાઠિયા. બરોબર. શું કીધું? તો કે ઉંદર જોઈને નાઠિયા. કે શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા, એટલે ઉંદર જોઈને ભાગી ગયા, એવી તમારી બહાદુરી. સમજાણું કે ન ખબર પડી? શું છે ઉદાહરણ? તો કઈ છે શું તમારી બહાદુરી, ઉંદર જોઈ નાઠા, ઉંદર જોઈને નાઠા. બરોબર. ઉંદર જોઈને ભાગ્યા. શું તમારી બહાદુરી? કે ઉંદર જોઈને નાઠા. બરોબર, ભાગ્યા. બરોબર. બીજું ઉદાહરણ જોઈએ કે શું તમારી હોશિયારી, ગુજરાતીમાં નાપાસ. શું તમારી હોશિયારી, કે ગુજરાતીમાં નપાસ. એટલે વખાણ કર્યા કે વાહ, કે તમારો છોકરો કેટલો હોશિયાર, કે ગુજરાતીમાં નપાસ થાય કે કા. એટલે આમ તો વખાણ કરે, બરોબર, કે તમારો શું છોકરો હોશિયાર, પણ પછી શું કે ગુજરાતીમાં નપાસ, કેમ કે ગુજરાતીમાં કોઈ નપાસ થાય નહીં. સમજાણું? એટલે ઈ કીએ. એટલે વાહ પહેલવાન, પાપડ તોડી નાખ્યો. બરોબર. વાહ પહેલવાન, પાપડ તોડી નાખ્યો. કે શું તમારી પહેલવાનગી, તાકાત, કે તમે પાપડ તોડી નાખ્યું. બરોબર. બીજું કઈ ભાંગ્યું નહીં. તમે શું કર્યું? તો કે છે પાપડ તોડી નાખ્યો. એટલે વખાણના રૂપમાં શું કરી? નિંદા કરી. શું કરી? નિંદા કરી. શું કરી? નિંદા કરી. બરોબર. તો આ કયો અલંકાર થયો? તો કે છે વ્યાજ સ્તુતિ અલંકાર. કયો અલંકાર થયો? તો કે છે વ્યાજ સ્તુતિ અલંકાર. ઠીક છે. હવે આના પછીનો અલંકાર આપણે ચોથા અલંકારની વાત કરીએ. સોરી, આ ચોથો અલંકાર હતો. બરોબર. હવે આપણે 5મા નંબરના અલંકારની વાત કરીએ. ઠીક છે. પહેલો અલંકાર આપણે કયો જોયો? તો કે છે ઉપમા અલંકાર. ઉપમા અલંકારમાં શું જોયું? તો કે ઉપમેયની સરખામણી કોની સાથે કરવામાં આવતી હતી? ઉપમાન સાથે કરવામાં આવતી હતી. બરોબર. પછી બીજું આપણે જોયું તો ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારમાં શું હતું? તો કે ઉપમેય જાણે ઉપમાન હોય એવો ડોળ કરતો હતો. બરોબર. શું? તો કે દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું. બરોબર. હૈયું જાણે હિમાલય. પછી આપણે અનન્વય, ત્રીજો અલંકાર અનન્વય જોયો. તો શું કીધું? તો કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં છે. બરોબર. બીજો કોઈ ભાગ પડાવતો નથી, એટલે ગાંધીજી એટલે ગાંધીજી. બરોબર. પછી વ્યાસ સ્તુતિ જોયું. તો વખાણના રૂપમાં નિંદા કરવાની, નિંદાના રૂપમાં શું કરવાનું? તો કે છે વખાણ કરવાના હતા. બરોબર. હવે 5મા નંબરનો આપણે જોઈશું વ્યતિરેક. કયો અલંકાર જોઈશું? વ્યતિરેક. 5મા નંબરનો અલંકાર આપણે વાત કરીએ. વ્યતિરેક અલંકાર. કયો અલંકાર? વ્યતિરેક અલંકાર. ઠીક છે. વ્યતિરેક અલંકાર શું છે ખબર? વ્યતિરેક અલંકાર, વ્યતિરેક અલંકાર એટલે કે ઉપમેય કરતા ઉપમાન કરતા ઉપમેયને છે ને ચડિયાતું બનાવવામાં આવે છે. બરોબર. ઉપમેય કરતા શું કરવાનું છે? ઉપમાનને ઉપમેય કરતા ચડિયાતું બનાવવાનું છે. બરોબર. ઉપમાનને ઉપમેય કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને. બરોબર. ઉપમેયને શું કરવાનું? ઉપમાનને શું કરવાનું? તો કે ઉપમેય કરતા ચડિયાતું બનાવવાનું છે. બરોબર. આના શબ્દો છે, આના ઓળખ સૂચક શબ્દો શું છે ખબર છે? તો કે કર્તા થી થકી. કર્તા થી થકી. આપણે ચડિયાતું બનાવવાનું છે, એટલે શું યાદ રાખવાનું? કર્તાથી થકી. બરોબર. હવે ઉદાહરણ લઈએ તો તલવારથી તેજ ધાર
આખડીની ધાર છે બરોબર શું કીધું તલવારથી તેજ ધાર આખડીની ધાર છે શું તમારા ને કે મને ઘાયલ કરી નાખ્યો પણ આ શું છે તો કે જે વાક્ય છે એને આપણે અલંકારિત કર્યો છે બરોબર આવું ન બોલ્યા હોત તો બધાને ખબર હે કે તલવારની ધાર તેજ હોય બરોબર આંખની ધાર તેજ હોય નહીં પણ શું છે વસ્તુ તો કઈ છે અલંકાર આપણે એડ કર્યા એટલે આ શબ્દની શોભા વધારી વાક્યની આપણે શોભા વધારી શું તો કે તલવારની જે તેજ ધાર હે ને એનાથી પણ વધારે હે ને શું છે ખબર હે એનાથી પણ વધારે શું છે તારી આંખડીની ધાર છે બરોબર શું છે તારી આંખડીની તલવારથી તેજ ધાર તારી આંખડીની ધાર છે બરોબર આ થી શબ્દ શું છે તો કઈ છે ઓળખ સૂચક શબ્દ બરોબર ઉપમય ઉપમય એટલે શું ઉપમય એટલે શું આપણે આગળ ભણ્યા કે ઉપમય એટલે શું બરોબર એના વિશે આપણે જ્યારે સમજાવતો હતો ત્યારે સમજાયું કે ઉપમય એટલે કે જેની સરખામણી કરવાની હોય ઈ અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય બરોબર ઉપમાન એટલે શું તો કે જેના સાથે સરખામણી કરવાની હોય બરોબર તલવારની ધારની સરખામણી કોની સાથે કરવાની છે બરોબર તો આંખડીની ધાર બરોબર ઉપમય કરતા વધારે ચડિયાતું બનાવવામાં આવે છે બરોબર તો તલવારની ધારને કોનીથી વધારે ચડિયાતું મતલબ ઉપમયને શેનાથી વધારે શું કહ્યું ચડિયાતું બનાવવાનું છે તો કહે છે તલવારની ધારથી પણ વધારે બરોબર એટલે આ જે આંખડીની ધાર છે આને શું થશે તો કે છે ઉપમય થશે શું થશે ઉપમય અને તલવારની તેજ ધાર છે આને શું થશે ઉપમાન થશે શું થશે સમજાણું ઠીક છે હવે આપણે આગળનું બીજું ઉદાહરણ લઈએ કે આ રાજા સિંહ કરતા પણ બળવાન છે શું છે આ રાજા સિંહ કરતા પણ બળવાન છે બરોબર આ રાજા સિંહ કરતા પણ બળવાન છે ઓળખ સૂચક શબ્દ છે બરોબર એટલે વ્યક્તિને બરોબર પણ હવે બીજી રીતે આપણે જોઈએ તો શું કરે છે તો કહે છે ઉપમાનને ઉપમય કરતા પણ ચડિયાતું બનાવવાનું છે બરોબર ઉપમાનને ઉપમય કરતા પણ ચડિયાતું બનાવવાનું છે ઉપમાન એટલે શું તો કઈ છે જેની સાથે સરખામણી કરવાની હોય ઈ અને ઉપમય ઉપમય એટલે શું તો કે જેની સરખામણી કરવાની હોય બરોબર તો અહીંયા કોની સરખામણી કરવાની છે તો કઈ છે સિંહની રાજાની સરખામણી કરવાની સાથે કોની સાથે તો કે છે સિંહ સાથે કરવાની છે બરોબર કોની સાથે કરવાની છે સિંહ સાથે એટલે રાજાને કેવો બનાવ્યો છે ચડિયાતો બનાવ્યો છે બરોબર રાજાને કેવો બનાવ્યો છે ચડિયાતો બનાવ્યો છે કોના કરતા તો કઈ છે સિંહ કરતા બરોબર બરોબર કોની કરતા તો કઈ છે સિંહ કરતા સમજાણું પછી હજી એક ઉદાહરણ લઈએ તો કે છે સુદામાના વૈભવ આગળ સુદામાના વૈભવ આગળ કુબેરને પણ કોણ માને કુબેરને કોણ માને બરોબર સોરી કુબેરને કોણ માત્ર આ શું આવશે કોણ માત્ર બરોબર સુદામાના વૈભવ આગળ કુબેર કોણ માત્ર બરોબર એટલે અહીંયા સુદામા શું છે સુદામા તો કઈ છે સુદામા શું છે તો કે છે જેની સરખામણી કરવાની છે ઈ બરોબર જેની અને કોની સાથે કરવાની છે તો કે છે જેની સાથે બરોબર તો જેની સરખામણી કરવાની હોય એને શું કહેવાય તો કે છે ઉપમેય અને જેની સાથે કરવાની હોય એને શું કહેવાય તો કે છે ઉપમાન હવે જો અહીંયા ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બનાવવા બધાને ખબર હતી સુદામા પાસે કઈ નહોતું બરોબર ને કુબેર એટલે તો કુબેર કહેવાય બરોબર એટલે પણ એના વૈભવની સરખામણી કોની સાથે કરવામાં આવી છે ચડિયાતો બનાવવામાં આવ્યો છે બરોબર કુબેરથી સુદામાને એટલે ઉપમાનને જ્યારે ઉપમેય કરતા પણ વધારે ચડિયાતો બનાવવામાં આવે બરોબર ત્યારે કયો અલંકાર બને તો કે છે વ્યતિરેક અલંકાર ઠીક છે સમજાણું તમને આ બધું આ અલંકાર વિશે બરોબર તો હવે આના પછી આપણે
બીજા અલંકાર વિશે વાત કરીશું. આ 5મા નંબરનો આપણે જોયો. હવે 6ઠા નંબરનો શ્લેષ અલંકાર વિશે વાત કરીશું. કયો અલંકાર? શ્લેષ. કયો અલંકાર? શ્લેષ. શ્લેષ અલંકાર વિશે વાત કરીશું. ઠીક છે. શ્લેષ અલંકાર શું છે? તો કે વાક્ય કે પંક્તિમાં શબ્દને જોડવાથી કે તોડવાથી એક જ શબ્દના બે અર્થ થાય. બરોબર? વાક્ય કે પંક્તિમાં શબ્દને જોડવાથી એક જ શબ્દના બે અર્થ થાય. ત્યારે શ્લેષ અલંકાર બને. કયો અલંકાર બને છે? શ્લેષ અલંકાર. બરોબર. આનું ઉદાહરણ આપણે લઈએ. વાક્યને જોડવાથી તોડવાથી શબ્દને જોડવાથી તોડવાથી શબ્દના બે અર્થ થતા હોય તો એને કયો અલંકાર કહેવાય? શ્લેષ અલંકાર કહેવાય. કયો અલંકાર કહેવાય? શ્લેષ અલંકાર કહેવાય. બરોબર. ઉદાહરણ તરીકે જોઈએ તો મરચા આ દુકાનમાં નાખો. બરોબર. મરચા આ દુકાનમાં નાખો. હવે જો આનો આપણે શ્લેષ અલંકાર બનાવી. બરોબર. તો કે મરચા, આદુ અને કાન માં નાખો. બરોબર. આ શબ્દ છે ને જો આપણે તોડ્યો, શું કર્યું? તો કે આદુ આગળ લીધું, કાન પાછળ લીધો. બરોબર. આ શબ્દ ભેગો થયો તો કે આ દુકાન બને. બરોબર. તો આપણે શું કીધું? મરચા ને આદુ કેમાં નાખો? તો કે કાનમાં નાખો. સમજાણું? પછી બીજું કે જા પાન લઈ આવ. બરોબર. જા પાન લઈ આવ. આને ભેગું કરી. બરોબર. આને શું કરવાનું? ભેગું કરવાનું. બરોબર. ઓલામાં છૂટું કર્યું, આમાં ભેગું કરવાનું. તો શું થાય? જાપાન લઈ આવ. બરોબર. જાપાન લઈ આવ. સમજાણું? તો આ કયો અલંકાર બને? શ્લેષ અલંકાર. કયો અલંકાર બને? બરોબર. શ્લેષ અલંકાર. હજી પોપટ લાલ મરચું ખાય છે. બરોબર. પોપટ લાલ મરચું ખાય છે. પોપટ કેવું મરચું ખાય છે? તો કહે છે લાલ મરચું ખાય છે. બરોબર. હવે અહીંયા સ્પેસ છે. બરોબર. વચ્ચે જગ્યા છે. હવે આપણે ભેગું કરી દઈએ. તો કહે છે પોપટ લાલ મરચું ખાય છે. બરોબર. હવે છૂટું કરી નાખી હાવ અને આ લાલ મરચું ભેગું કરી નાખી. બરોબર. તો શું થાય? તો કે પોપટ લાલ મરચું ખાય છે. પોપટ કેવું મરચું ખાય છે? તો કહે છે લાલ મરચું. બરોબર. અહીંયા આપણે ભેગું કર્યું તોય અલગ અર્થ નીકળો અને છૂટું કર્યું તોય અલગ અર્થ નીકળો. બરોબર. તો આ કયો અલંકાર બનશે? તો કે છે શ્લેષ અલંકાર બનશે. કયો અલંકાર બનશે? શ્લેષ અલંકાર બનશે. બરોબર. કયો અલંકાર બનશે? શ્લેષ અલંકાર. હજી ઉદાહરણ જોઈ છે. બરોબર. હવે તારક મહેતા ઉલ્ટા ચશ્મા વાળા બબીતાજી છે. બરોબર. બબીતાજી. તો કે છે બબીતાજી વડા ખાય છે. બરોબર. હવે જો આપણે આને ભેગા કરીને અર્થનો અનર્થ બનાવી તો કે છે બબીતા શું ખાય છે? તો કે જીવડા ખાય છે. સમજાણું? બબીતા શું ખાય છે? તો કે જીવડા ખાય છે. હાજી આપણે ઘણી વાર બોલતા હોય છે. ઘણી વાર બોલતા હોય છે. આ મણી લાલ છે. શું છે? તો કે આ મણી લાલ છે. બરોબર. આપણું જે આ મણી લાલ છે. હવે આને આપણે ભેગા કરીએ અક્ષર. બરોબર. તો શું થાય? આ મણીલાલ છે. કોણ છે? મણીલાલ છે. આ કોણ છે? તો કે છે મણીલાલ છે. કોણ છે? મણીલાલ છે. બરોબર. તો આ કયો અલંકાર બન્યો? કયો અલંકાર બન્યો? શ્લેષ અલંકાર બન્યો. કયો અલંકાર બન્યો? શ્લેષ અલંકાર બન્યો. ઠીક છે. હવે આના પછીનો અલંકાર આપણે જોઈએ. બરોબર. આપણે કેટલા અલંકાર જોઈએ? તો કે 6 અલંકાર જોયા. હવે 7મો અલંકાર સાવ છેલ્લો. બરોબર. પરીક્ષામાં પૂછાય તો મોજ પડી જાય. કયો અલંકાર? સજીવા રોપણ.
પરીક્ષામાં પૂછાઈ જાય તો 7મો અલંકાર મોજ પડી જાય. 100% બધા વિદ્યાર્થીઓને આવડે. અને એમાંય પણ તમે જો ગયા છે તો સ્ટડી પોઈન્ટમાં ભણ્યા હોય એટલે તમને તો અવશ્ય આવડશે ને આવડશે જ. એમાં કોઈ બે મત નથી. ઠીક છે. સજીવારોપણ અલંકાર. બરોબર. સજીવારોપણ અલંકારની આપણે વાત કરીએ તો કે નિર્જીવ વસ્તુમાં છે ને પ્રાણ આરોપણ કરવામાં આવે. બરોબર. તો ત્યારે એ કેવો અલંકાર બને તો કે છે સજીવારોપણ અલંકાર. કેવો અલંકાર બને તો કે છે સજીવારોપણ અલંકાર. બરોબર. નિર્જીવ વસ્તુમાં પ્રાણ આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. કયો અલંકાર બને છે? સજીવારોપણ અલંકાર બને છે. જેમ કે ઉદાહરણ જોઈએ. બરોબર. ઉદાહરણ શું છે તો કે છે ફૂલો હસતા હતા. ફૂલો હસતા હતા. જો કે આ બધાને ખબર છે કે ફૂલ હસતા નથી. બરોબર. પણ શું કર્યું તો કે ફૂલમાં શું પ્રાણ ઉમેર્યો. બરોબર. એટલે ફૂલ દાંત કાઢતા થઈ ગયા. બરોબર. બીજું ઉદાહરણ જોઈએ. સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. સડક પડખું ફેરીને સૂઈ ગઈ. રાત્રિના નહીં કહેવાય. કોઈ સુમસાન સડક હોય ત્યારે આપણે શું કહીએ તો કે સડક છે એ પડખું ફરીને સૂઈ ગઈ છે. બરોબર. સડક ને સુવડાવી દીધી એટલે સડકમાં પ્રાણ નાખ્યા. ઠીક છે. પછી તો કે પથ્થર થર થર ધ્રુજે છે. પથ્થર થર થર ધ્રુજે છે. ભૂકંપ આવ્યો છે અને પથ્થર ધ્રુજે છે. તો શું કીધું તો કે પથ્થર અહીંયા નહીં થર થર ધ્રુજે છે, કાંપે છે. બરોબર. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે છે સમય. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય. ઠીક છે. સમય કોઈ દી આફે પણ શું કીધું કે કાંટો ઘડી વાળે વારંવાર ફર્યા કરે છે. એટલે શું થયો તો કે સમય હાંફી ગયો. શું થયો? સમય હાંફી ગયો. એટલે કીધું કે ઘડિયાળના કાંટા ઉપર સમય હાંફ્યા કરે છે. બરોબર. હવે છેલ્લો અલંકાર આપણે વાત કરીએ. બરોબર. 8મો અલંકાર, છેલ્લો અલંકાર, રૂપક અલંકાર. બરોબર. રૂપક અલંકાર શું છે તો કે ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. શું કીધું તો કે ઉપમેય અને ઉપમાન બંને શું થાય તો કે એકરૂપ બતાવવામાં આવે. ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ સમાન બતાવવામાં આવે ત્યારે શું થાય તો કહે છે રૂપક અલંકાર બને. કયો અલંકાર બને? રૂપક અલંકાર બને. ઠીક છે. આપણે ડેફિનેશન લખી, વ્યાખ્યા લખી કે ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. કયો અલંકાર બને છે? રૂપક અલંકાર બને છે. કયો અલંકાર બને છે? રૂપક અલંકાર બને છે. કયો અલંકાર બને છે? રૂપક અલંકાર. બરોબર. ઉદાહરણ જોઈએ તો દમયંતીનું મુખ ચંદ્ર છે. શું છે? દમયંતી નું મુખ ચંદ્ર છે. દમયંતીનું મુખ છે ને એ ચંદ્ર હે, એમ સમજી લ્યો ને ભાઈ. બરોબર. દમયંતીનું મુખ શું છે?
ચંદ્ર છે બેયને શું કહી દીધું? એક બતાવી દીધું. શું કરી દીધું? એક બતાવી દીધું. બરોબર. પછી શું? તો કે સત્ય એ જ પરમેશ્વર. સત્ય છે એ જ પરમેશ્વર છે. બરોબર. પછી તો હજી આપણે ઉદાહરણ લઈએ તો કે ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. બરોબર. ચર્ચાને કોની સાથે સરખાવવામાં આવ્યો? તો કે લોકશાહી સાથે સરખાવવામાં આવ્યો છે. ચર્ચા એ જ લોકશાહીનો પ્રાણ છે. બરોબર, એમ કહેવા માંગે છે. અમે બરફના પંખી ટહુકે ટહુકે પિંજા તે વ્યારે. બરોબર. ટહુકે ટહુકે પિંજા વ્યારે. બરોબર. ઠીક છે. તો હજી આપણે એક છે બહુ મસ્ત લાઈન છે. શું છે? તો કે છે હા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. શું છે લાઈન? તો કે છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. તો કંકુના સૂરજને બરોબર આંખને કેની સાથે સરખાવવામાં આવ્યું? તો કે છે સૂરજ સાથે. બરોબર. આ બે શું છે? તો કે છે એક સરખું બતાવવામાં આવ્યું છે. ઠીક છે. તો તમે આજે અલંકાર વિશે માહિતી મેળવી. બરોબર. અલંકાર વિશે જાણ્યા, માણ્યા, અને મને આ પૂરેપૂરી આશા છે કે તમે સમજ્યા હશો. બરોબર, પૂર્ણ રીતે. અને જો ક્યાંય કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે મેસેજ કરી શકો છો. ઠીક છે. આપણી આ જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ પર તમે વિડીયો જુઓ અને ન સમજાતું હોય તો તેમાં તમે મને કહી શકો છો. બરોબર. ઠીક છે. અને બીજું એ કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટને સબસ્ક્રાઇબ કરજો. આ પહેલું પગથિયું છે જે તમારા સપનાઓને સાકાર કરાવશે. ઠીક છે. અમારી પૂર્ણ સહાયતા તમારી સાથે છે કે તમે સીસી આવનારી સીસી, બરોબર, પછી પોલીસ, ઠીક છે, અને તલાટી કે પછી જુનિયર ક્લાર્ક એક્ઝામમાં જ્યારે ગુજરાતી ગ્રામર પૂછાતું હોય, બરોબર, 15 કે 20 માર્કનું, તો તેમાં તમે કવર કરી શકો. બરોબર. 15માંથી 15 કે 20માંથી 20 આવવાની પૂરેપૂરી શક્યતા રહેશે. બરોબર, જ્યારે તમે જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ સાથે સ્ટડી કરશો. ઠીક છે. તમને કાંઈ પણ ન સમજાય તો ત્યારે તમે મને કયો, જાણ કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઠીક છે. તો ગુડ બાય. હવે મળશું આપણે આગળના ક્લાસમાં. ઠીક છે. બાય બાય.